ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ડિયર સ્ટુડન્ટ અને ભૌતિક નગરિયા સાહેબ, આપને પણ વાણિજ્ય ભવન વતી આવકારું છું. આજે આપનો કિંમતી સમય કાઢી અને આપણા જે એમકોમના વિદ્યાર્થી છે એમને લાભાન્વિત કરવા માટે આપે સમય આપ્યો એ બદલ આપનો આભાર. આપનો કિંમતી સમય છે એ અમારા વહાલા વિદ્યાર્થીઓ માટે આપણે ફાળવ્યો એ ખૂબ જ અમારા માટે ગૌરવની વાત કહેવાય. આજે આપણી વચ્ચે જે ઉપસ્થિત છે એ એકાઉન્ટ અને ફાઇનાન્સના એક્સપર્ટ છે. એમણે હમણાં જ એસપી યુનિવર્સિટીમાંથી પીએચડી પૂર્ણ કર્યું છે. એ આપણા ડિપાર્ટમેન્ટના જ વિદ્યાર્થી છે અને ડિપાર્ટમેન્ટમાં એ રેન્કર હતા અને એકાઉન્ટિંગ ફાઇનાન્સના આમ જેને કહેવાય સચિન તેંડુલકર છે. અકાઉન્ટિંગ અને ફાઇનાન્સ ઉપર એમની ખૂબ જ પકડ છે. એમને નેટની પરીક્ષા પણ હમણાં એ પાસ કરેલી છે. તો આપણે એમને રિક્વેસ્ટ કરી કે સાહેબ આ કાર્યક્રમ છે એ આ કાર્યક્રમમાં આપ એક વક્તવ્ય આપો, તો સાહેબે તરત જ હા પાડી છે. તો હું આ તકે ભૌતિકભાઈ નગરિયાને વેલકમ કરું. સર, વેલકમ સર. અને આજે અમારા જે વહાલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે જે હવે જીસેટની પરીક્ષા આપવા જઈ રહ્યા છે એ આપના જ્ઞાનથી લાભાન્વિત થાય અને આપનો જે જીસેટ અને નેટ અને પીએચડીનો જે અનુભવ છે એ અનુભવનો લાભ અમારા વિદ્યાર્થીઓને થાય તો એના પરિણામ ઉપર આપણી હકારાત્મક અસર આવે એ અમારી અપેક્ષા છે. તો નગરિયા સાહેબ, થેન્ક યુ વેરી મચ. હવે આપને હું એ માઇક આપું છું. સર થેન્ક યુ સર. થેન્ક યુ સર. અવાજ આવે છે ને મારો? જી જી, યુ આર ઓડિબલ. અવાજ આવે છે. જી જી સર, ફર્સ્ટ ઓફ ઓલ તો તમને કોંગ્રેચ્યુલેશન કહેવાનું કે સર તમે આવું મોટું ઇનિશિયેટિવ લીધું કે જે આપણા કોમર્સના વિદ્યાર્થીમાં જે રિસર્ચ બાબતે અને પ્લસ જીસેટ નેટની અવેરનેસ આવે એ બાબતે જે તમે ઇનિશિયેટિવ લીધું છે એટલે મારે વારંવાર મારા સાહેબની બધા જોડે વાત થાય છે કે તમે બહુ સારું સરે ધીમે ધીમે પણ શરૂઆત એક સારી કરી છે જેથી જીસેટ નેટના વિદ્યાર્થીઓ આપણા કોમર્સમાંથી ઘણા સારા નીકળે. બરાબર છે. સો અને ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી તરીકે મને આજે એ બોલવાનો મોકો મળે છે એટલે હું સર તમને પણ મારે તમને થેન્ક યુ કહેવું જોઈએ કે તમે મને આજના દિવસે મોકો આપ્યો. તો તમે મને જે રીતના ટોપિક આપ્યો છે સર એના ઉપર હું વાત કરતા યુનિટ નંબર 10 કોમર્સનું યુનિટ નંબર 10 ઇન્કમ ટેક્સ ઉપર મને વાત કરવાની કીધી છે સર. તો હું મારું અહીંથી સ્ક્રીન શેર કરું છું સર. જી જી, કરી શકો. દેખાય છે સર? જી જી, યસ, આવી ગયું. જી આવી ગયું, સ્ક્રીન આવી ગયો. સાહેબનો અવાજ સંભળાય છે બધા વિદ્યાર્થીઓને? ઓકે સર, મારો અવાજ આવે છે ને સર? હેલો. જી જી, ઓકે. તો ફર્સ્ટ આપણે જે યુનિટમાં ઇન્કમ ટેક્સના યુનિટમાં જે વાત કરવાની છે એમાં આખા સિલેબસમાં ટોટલ જે યુનિટના ટોપિક છે એમાંથી જેમાંથી સૌથી વધારે ક્વેશ્ચન પૂછાણા છે અને જે છેલ્લા 2 વર્ષના પેપરમાં આમ તો મારી પાસે હમણાં આપણે આગળ આંકડા જોશું કે કયા પેપરમાં ટેક્સમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાણા છે, જીએસટીમાંથી કેટલા પૂછાણા છે. જો પહેલાં તો એક ડિફરન્સ એ ક્લિયર કરી લઈએ કે જીએસટીનો પાર્ટ છે ને ઇન્કમ ટેક્સ એન્ડ કોર્પોરેટ ટેક્સ પ્લાનિંગમાં નથી. બરાબર છે. એટલે જીએસટીના ક્વેશ્ચન તમે વિદ્યાર્થી શું ભૂલ કરે છે કે ભાઈ ઇન્કમ ટેક્સમાં કાઉન્ટ કરે છે, ભાઈ જીએસટી છે એટલે ટેક્સનો છે પણ ઇઝ અ ઇનડાયરેક્ટ ટેક્સ. ક્લિયર છે? એટલે ઇન્કમ ટેક્સના મેં એક બાયફર્કેશન એ પણ આપ્યું છે કે ટેક્સ ઇન્કમ ટેક્સના કેટલા ક્વેશ્ચન છે અને જીએસટીના રિલેટેડ કેટલા ક્વેશ્ચન્સ છે એ મેં આગળ આપ્યું છે. સો ઇન્કમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સ પ્લાનિંગમાં છેલ્લા મેં આમ જો તો મારી પ્રિપરેશન મેં જે જીસેટ પાસ કરીને નેટ પાસ કરી એમાં છેલ્લે આમ જો તમે ગયા વર્ષનું પ્રિપરેશન જ ન કરી કારણ કે અમારે નેટ ને જીસેટ ક્લિયર થઈ ગયું એટલે પહેલાના મેં 4 વર્ષના એનાલિસિસ કરેલો. સાહેબે કીધું કે ભાઈ તમારે મને સાહેબે ખાલી ટૂંકમાં એટલું જ કીધું હતું કે તમારે તમારો એક્સપિરિયન્સ શેર કરવાનો છે પહેલી વસ્તુ છે. તો જો જીસેટ અને નેટ ક્લિયર કરવા માટે સિમ્પલ ફંડા છે. પ્લાનિંગ હશે ને તો પાસ થવાશે. પ્લાનિંગ દેટ મીન્સ કે જો મારા સાઈડથી મેં એક જ પ્લાનિંગ કરી દીધું કે અમુક પોર્શન મારો બહુ વીક હતો અને અમુક પોર્શન મારો બહુ સ્ટ્રોંગ હતો. તો જે સ્ટ્રોંગ પોર્શન હતો એમાંથી માર્ક ન જાય એ ધ્યાન રાખવાનું સ્ટુડન્ટે કમ્પલસરી છે.
હવે ફોર એન એક્ઝામ્પલ મારા માટે ઇન્કમ ટેક્સ નો યા તો ઓડિટિંગ અકાઉન્ટિંગ થયો, પ્લસ પેપર 1 ની વાત કરીએ, પેપર 1 માં રીઝનિંગ નો પોર્શન છે, પ્લસ તો થોડું પેલું ટેબલ નું પોર્શન નહીં ગયો છે. તો એવા પોર્શન જે હતા કે જે મારા માટે સ્કોરિંગ પોર્શન હતું, તો એનો મેં ટાર્ગેટ અચીવ કરેલો. ભાઈ ઈ જો એમાંથી મારા આન્સર ખોટા નહીં પડે તો હું ક્લિયર થઈ જઈશ. સો યુનિટ નંબર 10 આપણું ઇન્કમ ટેક્સ એન્ડ કોર્પોરેટ ટેક્સ પ્લાનિંગ. ફર્સ્ટ ઇન્કમ ટેક્સ ના જે પહેલો પોઈન્ટ છે એમાં બેઝિક કન્સેપ્ટ સૌથી વધારે જે જગ્યાએ ક્વેશ્ચન્સ પૂછાય છે ત્યાં આગળ મેં ડાર્ક સ્પોટ કરેલો છે કે એમાંથી સૌથી વધારે ક્વેશ્ચન હોય. આપણે લાસ્ટમાં પ્રીવિયસ યરના ક્વેશ્ચન આન્સર્સ બી જોશું, બરોબર છે? તો ફર્સ્ટ બેઝિક કન્સેપ્ટ, ઇન્કમ ટેક્સના બેઝિક કન્સેપ્ટ વિના ઇન્કમ ટેક્સનો જેટલા દર વર્ષે 5 ક્વેશ્ચન 7 ક્વેશ્ચન 8 ક્વેશ્ચન આવે છે, તો બેઝિક કન્સેપ્ટમાંથી કમ્પલસરી 1 થી 2 ક્વેશ્ચન નીકળે. સેકન્ડ, રેસિડેન્શિયલ સ્ટેટસ. પર્સન ભારતનો રેસિડેન્ટ છે, મીન્સ કે રહેવાસી છે, રેસિડેન્ટ, નોન રેસિડેન્ટ, રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ. ટેક્સ ઇન્સિડન્સ. ટેક્સ ઇન્સિડન્સ એક બહુ નાનો ટોપિક છે, આપણે આપણા આજના સેશનમાં બી એને કવર કરશું. કર જવાબદારી, એક્ઝમ્પ્ટેડ ઇન્કમ્સ, એગ્રીકલ્ચર ઇન્કમનો ક્વેશ્ચન્સ અલ્ટરનેટિવ પૂછાયેલો છે કે એક વર્ષે પૂછાણો હોય તો એક વર્ષે નથી પૂછાણો, એક વર્ષે પૂછાણો હોય તો એક વર્ષે નથી પૂછાણો. સૌથી વધારે જો કોઈ ક્વેશ્ચન આવ્યો હોય તો હવેનો પોઈન્ટ છે કોમ્પ્યુટેશન ઓફ ટેક્સેબલ ઇન્કમ અંડર વેરિયસ એક્ટ. દર વર્ષે 2 થી 3 ક્વેશ્ચન આ પોઈન્ટમાંથી હોય અને હોય. તમારા પાસે હું સરને મારી પાસે છેલ્લા 7 કે 8 વર્ષના પેપર પડ્યા છે, હું સરને શેર કરી આપીશ, તમને શેર કરી દઈશ. સો જો સૌથી વધારે જો કોઈ ક્વેશ્ચન પૂછાણો હોય તો આ પોઈન્ટમાંથી છે કોમ્પ્યુટેશન ઓફ ટેક્સેબલ ઇન્કમ અંડર વેરિયસ એક્ટ, કે ભાઈ આવકના શીર્ષક હેઠળ જે કરની ગણતરી કરવાની છે તો એમાંથી નાના પોઈન્ટ્સ બધી તમને પૂછેલો છે. નેક્સ્ટ, સિમિલરલી સેમ વેઇટેજ ડિડક્શન ફ્રોમ ગ્રોસ ટોટલ ઇન્કમ, કે ભાઈ સેક્શન 80C થી 80U નું તમારે ઈ ખાલી એક ટેબલ ભાગું કરી નાખો, 1 થી 2 ક્વેશ્ચન આવે. Next, assessment of individuals and clubbing of incomes. Clubbing of income, that means કે જેથી વધુ આવકો ભેગી કરવા માટેની ગણતરીની વાત છે. સેકન્ડ પોઈન્ટ મેં પાડ્યો છે ઇન્ટરનેશનલ ટેક્સેશનનો, કે ભાઈ આવું સિમ્પલ થોડું જ છે કે મિકેનિઝમ ફોર અવોઇડિંગ ડબલ ટેક્સેશન, કે ભાઈ આપણે ભારતમાં પણ ટેક્સ ભરાતો હોય અને અમુક ફોરેન કંપનીઝ હોય તો ફોરેનમાં બી ટેક્સ ભરાતો હોય. તો મિકેનિઝમ ફોર અવોઇડિંગ ડબલ ટેક્સેશન, તો ન્યાય ટેક્સ ભરવાનો અને ઇન્ડિયામાં ટેક્સ ભરવાનો, તો ડબલ ટેક્સેશન માટેનું વાત છે. એન્ડ ધ પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સફર પ્રાઇસિંગ વાઇટલ ફોર મલ્ટીનેશનલ ઓપરેશન્સ. બટ એમાંથી ક્વેશ્ચન્સ અત્યાર સુધીમાં હજુ કોઈ વાર જોવા મળ્યો નથી. કોર્પોરેટ ટેક્સ પ્લાનિંગ સામે ટેક્સની સાથેનો સેકન્ડ પોર્શન તમારો કોર્પોરેટ ટેક્સ પ્લાનિંગ છે. અમે છેલ્લા 5 વર્ષના પેપર એક્ઝામિન કર્યા છે, એમાં કોર્પોરેટ ટેક્સ પ્લાનિંગમાંથી એક જ ક્વેશ્ચન નીકળ્યો છે ટેકનિક્સ. ઈ પણ એક જ વાર પૂછ્યો છે, છેલ્લા 2 વર્ષના પેપરમાં એક વાર કોર્પોરેટ ટેક્સ પ્લાનિંગમાંથી ક્વેશ્ચન પૂછવાનો નથી. તો કોર્પોરેટ ટેક્સ પ્લાનિંગમાં આપણે સિગ્નિફિકન્સ ઓફ ટેક્સ પ્લાનિંગ છે, ડિસ્ટિંક્ટ મીન્સ કે ડિફરન્સ બિટવીન અવોઇડન્સ એન્ડ ઇવેશન, એટલે કર ચોરી અને કર પરિયોજન માટેનું જે ડિફરન્સ છે, તફાવત છે, એ જોવાનું છે. Strategic techniques including make or buy decisions, own or lease and assess management decisions. So something points છે થોડા, પણ સૌથી વધારે જો બહાર કોઈ પૂછાણો બહાર મૂક્યો હોય ટેક્સમાં તો એ જે પેલું ઇન્કમ ટેક્સના બેઝિક કન્સેપ્ટ છે, રેસિડેન્શિયલ સ્ટેટસ ને એની ઉપર. ગયા વર્ષે ને એની પહેલાના વર્ષના પેપરમાં TDS અને TCS, પ્રોસિજર ઓફ ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ એન્ડ કલેક્શન એટ સોર્સ, આ બંને ઉપરથી એક ક્વેશ્ચન પૂછાયેલો. સો આપણે આ તમારા આખા સિલેબસના આટલા પોઈન્ટ છે, પણ જેમાંથી સૌથી વધારે ક્વેશ્ચન પૂછાણા છે એ મેં તમને હાઇલાઇટ કરીને આપ્યા છે. સો આપણે આગળ વધતા આ જીસેટનું મારું એનાલિસિસ છે કે ભાઈ મેં 2023માં નવેમ્બર 2023માં પાસ કરી, એ પહેલાથી મેં આવું એનાલિસિસ કર્યું કે મારા જે સ્ટ્રોંગ પોઈન્ટ છે, અને તમને બી મારે કહેવાનું કે તમારા જે સ્ટ્રોંગ હેન્ડ છે એને તમે જોઈ લો, એમાં કેટલા ક્વેશ્ચન આવે છે અને કયા ટાઈપના આવે. લાસ્ટ ટાઈમ રીડિંગ જ્યારે સ્ટાર્ટ કરીએ છીએ આપણે ત્યારે એની ઉપર જ ફોકસ કરવાનું છે સૌથી.
તો છેલ્લું આખું જીસેટ નું આ ટ્રેન્ડ છે. જીસેટ એક્ઝામિનેશન યુનિટ નંબર 10 માંથી કેટલા ક્વેશ્ચન આવ્યા? તો સપ્ટેમ્બર 2018 નું પેપર હતું તો જીએસટી એટલે જો બધા સૌથી વધારે હવે કેવું કરે છે કે જીએસટી પર બહુ વેટેજ આપે, જીએસટી નહીં રાખે, પણ જીએસટી ના બહુ કોમન ક્વેશ્ચન હોય છે. જીએસટી નો રેટ કેટલો છે, આમાંથી કયું એપ્લિકેબલ છે ને એવું સમથિંગ. એટલે જીએસટી ઉપર ભાર ઓછો આપવા કરતા ઇન્કમ ટેક્સ ઉપર વધારે આપવાનું છે. ફોર એન એક્ઝામ્પલ જો સપ્ટેમ્બર 2018 માં જીએસટી નો એક જ ક્વેશ્ચન હતો, જ્યારે ઇન્કમ ટેક્સ ના 5 ક્વેશ્ચન હતા. ડિસેમ્બર 2019 માં જીએસટી રિલેટેડ 2 ક્વેશ્ચન હતા, ઇન્કમ ટેક્સ રિલેટેડ 11 ક્વેશ્ચન છે. ડિસેમ્બર 2021 માં જીએસટી ના 2 ક્વેશ્ચન, ઇન્કમ ટેક્સ ના 6 ક્વેશ્ચન પૂછાણા. આ છેલ્લા 3 વર્ષનું એનાલિસિસ છે. નવેમ્બર 2022, 23 અને 24 જીએસટી ના 1 થી 2 ક્વેશ્ચન છે, જ્યારે ઇન્કમ ટેક્સ ના 7, 5 અને અનુક્રમે 6 ક્વેશ્ચન પૂછાયેલા છે. એટલે આમ જોવો તો આપણે કેવી વાત છે કે ભાઈ આવી રીતના જોવા મળતું હોય છે કે ભાઈ ઓલમોસ્ટ કેવું હોય કે ભાઈ બધા જ યુનિટમાંથી 5-5 ક્વેશ્ચન હોય, પણ એવરી ટાઈમ એવું પોસિબલ નથી. જ્યારે આપણો પોઈન્ટ સ્ટ્રોંગ હોય અને આપણને આવડતો હોય તો 5 ની જગ્યાએ 6, 7 કે 8 ક્વેશ્ચન પૂછાય છે, તો એ પોર્શનને જો આપણે સ્ટ્રોંગ કરી દઈએ તો આપણા માર્ક્સ વધવાના ચાન્સીસ છે. એટલે બેટર છે કે તમે એવી ટ્રાય કરવાની કે તમારા પહેલું સેક્શન એ જ તમે એડોપ્ટ કરો, પહેલું એ જ તમે હેન્ડલ કરો કે તમારા પોઈન્ટ કયાથી આપવા. જીસેટ અને નેટની એક્ઝામ ક્લિયર કરવા પાછળ મારો એક જ પોઈન્ટ સ્ટ્રોંગ હતો કે ભાઈ મને જેટલું આવડતું હતું ને એ મેં સ્ટ્રોંગ કરી દીધું, જેટલું નથી આવડતું એ મેં જોયું બી નથી. ફોર એન એક્ઝામ્પલ હોય તો ઇન્ટરનેશનલ બિઝનેસ પણ નથી આવડતું, તો મેં ઇન્ટરનેશનલ બિઝનેસ જોયું જ નથી. અને તમારા માટે સ્ટ્રોંગ પોઈન્ટ એ છે કે ભાઈ નેગેટિવ માર્કિંગ નથી, તો ઇન્ટરનેશનલ માર્કેટિંગના જે બી ઇન્ટરનેશનલ બિઝનેસના જેટલા ક્વેશ્ચન્સ આવે છે એને તમે જે બી ટીક કરો, 5 માંથી 5 ક્વેશ્ચન હોય 3 સાચા પડે તો બી સારી વાત છે. પણ ઇન્કમ ટેક્સ છે યા તો ઓડિટિંગ છે, દેટ મીન્સ હું એ વાત કરું છું કે અકાઉન્ટ, જો તમે ફાઇનાન્સના સ્ટુડન્ટ છો, અકાઉન્ટ તમારું સ્ટ્રોંગ છે, તો અકાઉન્ટ્સના કન્સેપ્ચ્યુઅલી ક્વેશ્ચન્સ જેટલા આવે છે બરોબર છે, એમાંથી માર્ક્સ ન જાય એ જોવાનું કામ તમારું છે. એ પોર્શનને ગમે એમ કરી સ્ટ્રોંગ કરો. ફોર એન એક્ઝામ્પલ હું એમ કહું કે મારા આ ઇન્કમ ટેક્સ છે, અહીંયા તો આઈસીટી છે, યા તો પેલું પેરેગ્રાફ રાઇટિંગ છે, તો મેં ત્યારે બે જ રાખ્યું પેરેગ્રાફ રાઇટિંગના 2 ક્વેશ્ચન્સ આવે છે, તો પેરેગ્રાફ રાઇટિંગના 10 ક્વેશ્ચનમાંથી મારા 9 ક્વેશ્ચન આ સાચા પડવા જોઈએ, તો જ હું માર્ક આગળ કરી શકીશ. ડન. સો જીસેટમાં કેટલો ક્વેશ્ચન પૂછ્યા તો ટેક્સ રિલેટેડ એ મેં તમને દેખાડ્યું. સેમ થિંગ આની આ વસ્તુ આપણે આગળ ચાલીએ. સેમ એનાલિસિસ મેં નેટ માટે પણ કરેલું કે જો કે નેટમાં બી સેમ આવું છે. તમે નેટની પ્રિપરેશન છે જીસેટ કરો કે નેટ કરો, બંને સેમ જ વસ્તુ છે કે ભાઈ જીસેટમાં 2025માં જાન્યુઆરીમાં જે એક્ઝામ લેવાની લાસ્ટ એક્ઝામમાં ઇન્કમ ટેક્સના 8 ક્વેશ્ચન હતા. 2024માં સપ્ટેમ્બરમાં 2 શિફ્ટમાં એક્ઝામ લેવાની અને જૂનમાં એક્ઝામ લેવાની, તો એમાં 8 ને 9 ક્વેશ્ચન. 2023માં એકવાર એક્ઝામ કેન્સલ થઈ હતી એટલે ટોટલ 5 વાર છે કે ડિસેમ્બર, જૂન શિફ્ટ 1 2, માર્ચ શિફ્ટ 1 2, તેમાં 8, 8, 9 અને 7 ક્વેશ્ચન ઇન્કમ ટેક્સના. અને 2022ની સપ્ટેમ્બરની શિફ્ટ 1 2 અને ઓક્ટોબરમાં 7, 10 ને 8 ક્વેશ્ચન છે. સો ઇન શોર્ટ મારું કહેવાનું શું છે કે ભાઈ તમે જે કંઈ પ્રિપરેશન કરો છો એમાં ઇન્કમ ટેક્સનું સૌથી વધારે વેઇટેજ છે. એટલે જીસેટમાં તો ચાલો તો બી 6, 7, 8 ક્વેશ્ચન, 6, 7 ક્વેશ્ચન છે. નેટમાં તો 8, 9 ને 10 ક્વેશ્ચન સુધી લોકો કેરી કરી નાખે. એટલે 10 ક્વેશ્ચનમાંથી જો આપણા 9, 8 કે 9 ક્વેશ્ચન સાચા પડી જાય તો આપણે 18 થી 20 માર્ક આપણે કવર કરીશું. આગળ વધીએ. ફર્સ્ટ આપણે બેઝિક કન્સેપ્ટ જોવાના છે ટેક્સેશનના. ફર્સ્ટ ટેક્સ કમ્પલસરી ચાર્જ. ધેટ મીન્સ કે ટેક્સ એક એવી વસ્તુ છે કે જે પર્સને કમ્પલસરી ગવર્મેન્ટ આપવું પડશે. એટલે શું કે છે ટેક્સ ઇઝ અ નોન નેગોશિયેબલ ફાઇનાન્શિયલ ઓબ્લિગેશન્સ imposed by the government on income, services or commodities to fund public expenditure. એટલે એક એવી વસ્તુ છે કે જે કમ્પલસરી પબ્લિકે ગવર્મેન્ટને આપવી જ પડશે. That means tax is a compulsory. Second point, government's primary revenue source. ગવર્મેન્ટને એક જ જગ્યાએથી ઘણી બધી જગ્યાએથી આવક મળે છે,
પણ એનો પ્રાઇમરી સોર્સ જો કોઈ હોય તો ઇન્કમ ટેક્સ. So look at it, tax serve as the fundamental source of revenue, enabling governments to finance essential public services and infrastructure development. Because જો ગવર્મેન્ટને ટેક્સ મળશે જ નહીં તો ગવર્મેન્ટ કોઈ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે યા તો આ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી શકશે. સિમ્પલ એક્ઝામ્પલ આપણે એક લઈએ. કોરોના ટાઈમ હતો, કોરોના ટાઈમમાં બધાના ધંધાની બધું બંધ થઈ ગયું. હવે એ ટાઈમ પર સૌથી તમે જો તમારા એનાલિસિસ જોશો ને તો એ ટાઈમ પર સૌથી લેસ ટેક્સ કલેક્શન છે. બીકોઝ ધંધો જ ચાલ્યો નથી, 3 મહિના 6 મહિના સુધી ધંધો જ નથી થયો. ધંધો ચાલ્યો નથી તો આવક નથી, ટેક્સ નથી ભરવાનો. તો ગવર્મેન્ટ માટે સૌથી મોટું ને સૌથી પ્રાઇમરી જો કલેક્શન ઓફ મીન્સ કે રેવન્યુ સોર્સ છે તો એ એનું છે ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સની શરૂઆત જો લખે છે હિસ્ટોરિકલ કોન્ટેક્સ્ટ ઇન્ડિયા. Income tax was first introduced in India in 1860 by Sir James Wilson, marking a significant milestone in a country's fiscal history. એટલે તમને જો ક્વેશ્ચન પૂછે તો એ આવો ક્વેશ્ચન પૂછે ટેક્સમાં કે ભાઈ ઇન્કમ ટેક્સની શરૂઆત ઇન્ડિયામાં કોણે? સર જેમ્સ વિલ્સન 1860. આપણા માટે જે મેઇન વસ્તુ છે જે લાસ્ટ યર પ્રીવિયસ યરના ક્વેશ્ચનમાં બી આવડા ક્વેશ્ચન આવી ગયેલો છે. પ્રીવિયસ યરનો પેપર છે ને એમાં બી ગવર્નિંગ લો ઇન્કમ ટેક્સ એક્ટ 1961. જો આપણે જે ઇન્કમ ટેક્સ ભણીએ છીએ ઇન્કમ ટેક્સ એક્ટ કહેવાય, ઇન્કમ ટેક્સ એક્ટ 1961. આવકવેરો કાયદો 1961. પણ કોઈ પણ કાયદો હોય એનું અમલવારી એની 1 એપ્રિલ એની પછીનું જે વર્ષ હોય એની 1 એપ્રિલ થાય, આવું યાદ રાખો. એટલે આવકવેરાનો કાયદો 1961 બન્યો, એનો અમલ ક્યારે થયો તો કે 1 એપ્રિલ 1962. જો એ લખેલું છે The current framework for income tax in India is governed by the Income Tax Act 1961, which came into force on 1st April 1962. આ પેપરમાં આ જ ક્વેશ્ચન તમને પૂછેલો છે. લાસ્ટ યરનું જે છેલ્લી જીસેટ ની એક્ઝામ ગઈ એમાં આ જ ક્વેશ્ચન છે કે ભાઈ આપણો આવકવેરા કાયદો છે ક્યાંથી અમલ થયો? It comprised 298 sections. અહીંયાથી બી એક મેં જ્યારે જીસેટ પાસ કરી ત્યારે સેક્શન પૂછેલા છે કે આવકવેરા કાયદામાં ટોટલ કેટલા સેક્શન્સ છે? તો 298 sections and 14 schedules detailing the intricacies of tax regulation. ક્લિયર છે સર? વાત આવે તમારો? સર અવાજ આવે છે? કોકને બીજા વખતે પૂછવું પડે કે આસિફ ટેકનિક કેવો છે? હેલો, અવાજ આવે છે મારો? ઓડિબલ? Yes, sir. Your voice is clear. Okay. Thank you. So, આપણા 4 જે પોઈન્ટ મેં પાડેલા કે જે આપણા ફંડામેન્ટલ્સ છે. નેક્સ્ટ હવે આપણે જે સમજવાનું છે એ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ ટેક્સ ધેટ મીન્સ કે આ એવો ટેક્સ કે જે પર્સન ઉપર ડાયરેક્ટલી નાખવામાં આવે, જે કોઈ બીજા ઉપર ટ્રાન્સફર ન કરી શકે, એ બધા જ ટેક્સ ડાયરેક્ટ. ફોર એન એક્ઝામ્પલ ઇન્કમ ટેક્સ કે આવકવેરો, પ્રોપર્ટી ટેક્સ કે મારી પ્રોપર્ટી છે તમારે જ ટેક્સ પે કરવો પડે, હું બીજા ઉપર થોપી ના શકું. ડન. સો ડાયરેક્ટ ટેક્સની ડેફિનેશન શું લખે છે? લિવાઇડેડ ડાયરેક્ટલી ઓન એન ઇન્ડિવિડ્યુઅલ્સ ઓર એન્ટાઇટીઝ ઇન્કમ્સ ઓર પ્રોફિટ. ફોર એન એક્ઝામ્પલ ઇન્કમ ટેક્સ ઓર પર્સનલ પ્રોપર્ટી ટેક્સ. એટલે જે ટેક્સ એ કમ્પલસરી પર્સનને જ પે કરવો પડે એવા ટેક્સને આપણે ડાયરેક્ટ ટેક્સ કહીએ. જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સ કોને કહેવાય? તો કે જે ટેક્સ આપણે પે સપોઝ કે કરીશ આપણા ઉપર થોપવામાં આવ્યો, આપણા ઉપર નાખવામાં આવ્યો, આપણે કોઈ બીજાને ટ્રાન્સફર કરી શકીએ એવા ટેક્સને ઇનડાયરેક્ટ ટેક્સ કહેવાય. ફોર એન એક્ઝામ્પલ જીએસટી, સેલ્સ ટેક્સ એક્સેટ્રા. સેલ્સ ટેક્સમાં શું હોય ઓલમોસ્ટ બધાને ખબર હશે. એટલે સેલ્સ ટેક્સમાં ફોર એન એક્ઝામ્પલ હું સોનું લેવા જાઉં છું
તો સોનું લેવા માટે હું જાઉં છું તો ત્યાં આગળથી મને અત્યારે જીએસટી છે, પહેલા વેચાણ વેરો, સેલ્સ ટેક્સ. તો મારે સેલ્સ ટેક્સ એ દુકાનદાર હોય એને આપવાનો હોય અને દુકાનદારથી મારા વતી ગવર્મેન્ટને પે. એટલે ઇન શોર્ટ મારા મીન્સ કે ડાયવર્ટ થઈને કોઈ જગ્યાએથી ગયો, પણ આવક વેરો કેવો છે તો મારી આવક ઉપર જ ટેક્સ મારે જ પે કરવો પડે, મારે કોઈના થ્રુ ટેક્સ પે કરવાની જરૂર નથી. સો ઇન્કમ ટેક્સ means કે ડાયરેક્ટ ટેક્સ ને ઇનડાયરેક્ટ ટેક્સ ની સિમ્પલ ડેફિનેશન: ડાયરેક્ટ ટેક્સ levied directly on individuals, indirect charge on goods and services. જો સેકન્ડ ઇકોની ઉપર હોય, goods અને સર્વિસીસ ઉપર. સેકન્ડ ડિફરન્સ આપ્યું છે, burden cannot be transferred, the payer is the bearer. ડાયરેક્ટ ટેક્સમાં જે બર્ડન છે એ કોઈને ટ્રાન્સફર ન કરી શકે, એ જે પેયર છે એ બેરર છે એને જ પે કરવો પડે. જ્યારે એનું બીજું ઇનડાયરેક્ટ ટેક્સનું સેકન્ડ ડિફરન્સ શું છે? burden can be shifted to the final consumer. એક મેં વાત સાંભળેલી છે આપણી ભાવનગરની છે, એટલે મારે ઇનડાયરેક્ટ ટેક્સ માટે વાત કરવી છે. બરોબર, સાચું ખોટું ખબર નથી, બહુ ઓથેન્ટિકેશન નથી, પણ જો કેસ સ્ટડીમાં સમજી શકે તો બહુ સારી વાત છે. બધાએ મનુભાઈ ગાંઠિયાવાળાનું નામ સાંભળ્યું છે, એનું કંઈક બ્લીઝ કરીને સમજી કંઈક મોટું એમ્પાયર છે. હવે જીએસટી છે ને એમાં એવું લખ્યું છે કે એન્ડ યુઝર જે છે છેલ્લો પર્સન હોય ની તે. એટલે તમે મનુભાઈ ગાંઠિયાવાળા ત્યાં જશો ને તો ત્યાં આગળ તમને એક બેગ આપશે, તમે વસ્તુ લેશો ને પછી બેગ આપશે, પણ બેગ ઉપર બેગના પૈસા ચાર્જ નથી કરતા. જ્યારે તમે રિલાયન્સ મોલમાં જશો ને તો તમારે 10 રૂપિયા બેગના ચાર્જ પે કરવો પડશે. હવે એ બેગ જ્યારે એને જ્યાંથી લીધી હશે મનુભાઈ ગાંઠિયાવાળા જે મીન્સ કે એમનું જે એમ્પાયર છે એમને જ્યાંથી લીધી હશે એની ઉપર જીએસટી ચાર્જ કરે. અને ઓલમોસ્ટ બધા અકાઉન્ટના સ્ટુડન્ટને ખબર હશે કે આ જીએસટી પાછો મજરે મળે, મીન્સ કે આપણે ઇંગ્લિશમાં તો ક્રેડિટ મળે. એટલે એ લોકો એની ઉપર ક્રેડિટ લેશે કે ભાઈ અમે આ વસ્તુ છે એ ગ્રાહક પાસેથી અમે બેગના પૈસા લઈએ છીએ, એવું એને કંઈક શો કરેલું હશે, સમથિંગ હશે, ખબર નહીં, બહુ આઈડિયા નથી, આવી કંઈક વાત સાંભળેલી. હવે એકવાર એવું થયું કે ભાઈ જે જીએસટી અધિકારી હતા એ લોકો સ્ટિંગ ઓપરેશનમાં મનુભાઈ ગાંઠિયાવાળા ત્યાં ગયા છે અને એ લોકોએ ત્યાં જોયું છે કે ભાઈ આખી બધી વસ્તુ લીધી છે અને પછી એમ કીધું છે કે ભાઈ અમને બેગ આપો, એટલે એ લોકોએ બેગ આપી. પછી એવું પૂછ્યું કે ભાઈ બેગના પૈસા કેટલા? તો કે અમે બેગના પૈસા ચાર્જ કરતા નથી. હવે આખું સ્ટિંગ ઓપરેશન હતું એટલે કેમેરો સ્ટાર્ટ હોય તો ત્યાં કોઈ ખબર ના હોય. તો આવામાં એવું થયું કે ભાઈ પછી જીએસટી અધિકારીઓ કીધું ભાઈ તમે તમારા અકાઉન્ટમાં આ બેગ ઉપર ક્રેડિટ લો છો અને અહીંયા તમે પૈસા લેતો નથી, દેટ મીન્સ કે એન્ડ યુઝર તમે જ છો. એન્ડ યુઝર તમે છો એટલે જીએસટી બી તમારે જ ચાર્જ કરવું પડે. એટલે ઇન શોર્ટ તમે જ્યાં ક્રેડિટ લીધી છે એ એઝ અ પેનલ્ટી તમારે પાછું રિટર્ન કરવું પડશે. સો ઇન શોર્ટ ઇનડાયરેક્ટ ટેક્સ જે કંઈ હોય એ કેવો હોય? એવો હશે કે જે એન્ડ યુઝર હોય એ પે કરશે. ક્લિયર છે? સો શું કે જો બર્ડન કેન બી શિફ્ટેડ ટુ ધ ફાઇનલ કન્ઝ્યુમર, એટલે જે ફાઇનલ એનો જે યુઝ કરતો હશે પર્સન એને યુઝ કરવું પડે. સાચી ખોટી વાત નથી ખબર, પણ આવું કંઈ છે સ્ટોરી સમજો તોય ઠીક છે, આવું કોઈ કેસ સ્ટડી હશે તો બી સમજો તો બી ઠીક છે, પણ જે એન્ડ યુઝર હોય એને પે કરવું પડે ઇનડાયરેક્ટ ટેક્સ. નેક્સ્ટ, એડમિનિસ્ટ્રેટેડ બાય ધ સીબીડી. આ મેઇન વસ્તુ છે. જો આવો ક્વેશ્ચન આવે તમને, આ ક્વેશ્ચન ક્યાંથી પૂછવામાં આવશે કે ભાઈ આવકવેરો કોણ ચાર્જ કરે? તો કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, એ એના અંડરમાં, એ એના લોમાં, એટલે લખે શું? એડમિનિસ્ટ્રેટ બાય ધી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, CBDT. યા તો એનું ફૂલ ફોર્મ આપ્યું છે. અને ઇનડાયરેક્ટ ટેક્સ છે તો કે એડમિનિસ્ટ્રેટ બાય ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ, CBIC. કયા નેચરમાં છે? નેચર બી પૂછી શકે, ક્વેશ્ચન આવ્યો નથી પણ એ બંને ક્વેશ્ચન પૂછી શકાય કે ભાઈ ડાયરેક્ટ ટેક્સ છે કેવું છે? પ્રોગ્રેસિવ નેચરનો. પ્રોગ્રેસિવ નેચર દેટ મીન્સ કે જેમ જેમ આવક વધતી જાય એમ ટેક્સ વધતો જાય, આવક ઘટતો જાય દેટ મીન્સ કે ટેક્સ ઘટતો જાય. દેટ મીન્સ કે ચેન્જ વરી વિથ ઇન્કમ, ચેન્જ વિથ ઇન્કમ. એટલે પ્રોગ્રેસિવ નેચરનો. પ્રોગ્રેશન મીન્સ કે આવક વધતી જાય તો ટેક્સ જ ભરવો પડે. જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સ છે કેવો છે? ફિક્સ છે. એટલે શું એનો નેચર કેવો છે? રિગ્રેસિવ નેચર. બધા કન્ઝ્યુમર જેટલા કન્ઝ્યુમર બધા એક સરખો ટેક્સ પે કરવો, એમાં કોઈ વધારે જે વસ્તુ જેવી લે એની ઉપર એને ટેક્સ પે કરવું પડશે. નેક્સ્ટ, કોર પ્રિન્સિપલ્સ. જો તમારે આ એક સ્લાઇડમાંથી 1 થી 2 ક્વેશ્ચન, એક ક્વેશ્ચન તો હોવો જ જોઈએ, કારણ કે સેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ.
કોર પ્રિન્સિપલ્સ ઓફ ઇન્કમ ટેક્સ તમને ખબર હોવું જોઈએ અસેસમેન્ટ યર ને પ્રીવિયસ યર શું છે. સો ફર્સ્ટ અસેસમેન્ટ યર ગુજરાતીમાં આપણે સમજાવી દઈએ સાહેબ. અસેસમેન્ટ યર ધેટ મીન્સ કે જે વર્ષે આપણે આવકની ગણતરી કરીએ એ વર્ષ અસેસમેન્ટ યર. અસેસમેન્ટ યર ધેટ મીન્સ કે જે વર્ષે આપણે આવકની ગણતરી કરીએ એ વર્ષે અસેસમેન્ટ યર કરશે. કરંટ યર અત્યારે જે છે એ 25-26 છે તમારો અસેસમેન્ટ યર થયું. તો પાછલું વર્ષ કોને કહેવાય? પ્રીવિયસ યર. એની ટર્મ બી સિમ્પલ. જે વર્ષની આવકની ગણતરી, શું બોલું છું? જે વર્ષની આવકની ગણતરી થતી હોય એને આપણે પાછલું વર્ષ કહેવાય. જ્યારે કરીએ એ આકારણી અને જેની કરીએ એ પાછલું. સિમ્પલ. જો લખે છે એ બંને વસ્તુ સેમ જ લખે છે ત્યાં. અસેસમેન્ટ યર અને પ્રીવિયસ યરમાં સમજી લો. Assessment year, that means the financial year immediately following the previous year, during which the income earned in the previous year is taxed, is always start on 1st April. એટલે આપણે always assessment year 1 એપ્રિલ એવું જ લખીએ છીએ આપણે, 1 એપ્રિલ થી 31 માર્ચ. અને previous year that means the financial year in which income is earned, આવક જ્યારે આપણે earn કરી હોય એને આપણે previous year કહીએ. અને જ્યારે એની ગણતરી કરીએ એને assessment. નેક્સ્ટ આપણે સમજવાનું છે હેડ્સ ઓફ ઇન્કમ. જો તમે પ્રિપેરેશન કરો છો ને નોટ્સ બનાવો છો ને તો પેલું કામ તમારે એ કરવાનું છે કે જેટલી આવકવેરા કાયદાની કલમ છે ને એ બધી જ કલમ યા તો તમે ચેટ જીપીટી ઉપર જઈને ખાલી એટલે કમાન્ડ મૂકી દો સેક્શન્સ ઓફ ઇન્કમ ટેક્સ એક્ટ 1961. એ તમને આખું ટેબ્યુલર ફોર્મમાં લિસ્ટ આપી દેશે. લિસ્ટ કમ્પલસરી કરી રાખવાનું છે. કારણ કે સેક્શનમાંથી સૌથી વધારે ક્વેશ્ચન દર વર્ષે એક બે ક્વેશ્ચન સેક્શન્સના આવે છે. બરોબર છે. સો કોઈ બી આવક છે તો એ આવકના 5 હેડ છે અને એ આવકના 5 હેડની છે જ એની આવક નોટિફાય થાય. તો આપણા 5 હેડ કયા છે? ફર્સ્ટ ઇન્કમ ફ્રોમ સેલરી. જો એક જ એક્ઝામ્પલ, એક જ વ્યક્તિ છે એની 5 ટાઈપની હેડ હોઈ શકે, 5 ટાઈપની આવક હોઈ શકે. હમણાં સમજાવું. પહેલા આપણે 5 હેડ. ફર્સ્ટ ઇન્કમ ફ્રોમ સેલરી એટલે પગારની આવક. એના માટેના સેક્શન્સ યાદ રાખી લેવાના 15 થી 17. ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, મકાન મિલકતની આવક, સેક્શન 22 થી 27. થર્ડ ઇન્કમ ફ્રોમ પ્રોફિટ ઓફ બિઝનેસ એન્ડ પ્રોફેશન્સ એટલે ધંધા અને વ્યવસાયની આવક, સેક્શન 28 થી 44. ઇન્કમ ફ્રોમ કેપિટલ ગેઇન, સેક્શન 45 થી 55. અને ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ 56 થી 99. હવે આ તમારા 5 હેડ છે. આપણે એક જ એક્ઝામ્પલથી સમજીએ કે એક જ વ્યક્તિની 5 પ્રકારની આવક છે. કઈ રીતના જોઈએ છે? ફોર એન એક્ઝામ્પલ, હું અત્યારે જોબ કરું છું. જોબ કરું છું એટલે મને જ્યાંથી મહિનાના અંતે મંથ પૂરો થાય ને જે સેલેરી મળે તો એ ઇન્કમ ફ્રોમ સેલેરી થઈ. હવે સેલેરીની અંડરમાં અત્યારે જો તમે પ્રાઇવેટ જોબ કરતા હોય ત્યાં આગળ તમારા સેલેરી બોલાય, પણ જો ગવર્મેન્ટ જોબ કરતા હોય તો સેલેરીની અંદર બી ઘણી બધી વસ્તુ આવે. અને સેલેરીના જે સબ પોઈન્ટ છે એમાંથી સૌથી વધારે ક્વેશ્ચન્સ પૂછાય. કારણ કે ગ્રેચ્યુઇટી આવે, પેન્શન આવે, પછી તમને અલગ અલગ પરક્વિઝ એક્ટ ધેટ મીન્સ કે સવલતો મળતી હોય તો સવલતોના ક્વેશ્ચન્સ આવે. કલેક્ટર હોય તો કલેક્ટરને કાર મળે, પછી રહેવા માટે ઘરે મળે. તો એના માટે ઈ પણ ઇન્કમ ટેક્સ આવકવેરા કાયદો એવું કહે છે કે ઈ એના માટે આવક જ છે. જો એને ઓફિસ મીન્સ કે ઓફિસમાંથી આવી સવલતો ન મળતી હોય તો એના માટે એને ખર્ચો કરવો પડ્યો. એ ખર્ચો નથી કરવો પડ્યો ધેટ મીન્સ કે એના માટે બચત છે એટલે એ આવક જ છે. ડન. સો ફર્સ્ટ થિંગ, હું જોબ કરું છું, મને જોબ કરું છું એટલે સેલેરી મળે છે. એ શું થયું? મારી પગારની આવક. સામે સેમ થિંગ, મારી હજી હું અત્યારે જે ઘર પર રહું છું સાથે બીજું એક ઘર મારી પાસે પડ્યું છે. હવે એ ઘર સાવ આમ ન પડ્યું તો હું શું વિચારું કે ભાઈ ખાલી પડ્યું છે એના કરતા બેટર છે મને ભાડે ચડાવી દઉં તો દર મહિને મને ભાડું મળશે. તો એ ભાડાની આવક થાય. નિયમો એના છે એ અલગથી એ આખું સમજવું પડે, પણ એક એક્ઝામ્પલ તરીકે સમજવું છે કે એ મારી આવક કેવી થઈ? મકાન મિલકતની, ત્યાંથી મકાનમાંથી મને આવક મળી. ભાડાની આવક છે મારી મકાનની આવક છે. પછી સમજી લો સપોઝ કે આખો દિવસ હું જોબ ઉપર છું, જોબ પૂરું કરીને હું સાંજે ઘરે આવું છું, સાંજે હું ટ્યુશન્સ કરાવું છું. તો ટ્યુશન્સ મારા માટે વ્યવસાય થઈ ગયો, વન ટાઈપ ઓફ ધંધો થઈ ગયો. તો વ્યવસાય ટ્યુશનમાં હું છોકરાઓ પાસેથી ફી લઈશ
તો પી મારા માટે શું છે? વ્યવસાયની આવક છે. ઈ મારી પગારની આવક ને. તો વ્યવસાયની આવક વ્યવસાયમાં જ લખવી પડે. સાથે સાથે બપોરે હું 2 કલાક પાછો ફ્રી પડું છું તો પાછો શેર માર્કેટનો રસ ફરી બને. એટલે હું શું કરું કે ભાઈ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરું. શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરું તો ભાઈ મને એક શેરમાં ઇન્વેસ્ટ કર્યું મેં 5,000 રૂપિયા, અને પછી મહિના રહી મને 5,000 ના 5,500 મળ્યા. અમુક ઇન્વેસ્ટમેન્ટ એવા હતા કે જે મેં 5 વર્ષથી કરેલા જ છે, અને ઈ વેચવાથી મને બહુ મોટો નફો થયો. તો ઈ જે શેર માર્કેટ, શેર બજારને રિલેટેડ તમે જે સમજો છો એમાંથી જે નફો પ્રાપ્ત થાય છે તો એ મૂડી નફાની આવક. અને છેલ્લો પોર્શન આમ જુઓ તો ઈ ધંધાની આવક છે, પણ ધંધા કરતા હું સેપરેટ એને ગણું છું. સાથે સાથે બધું IPL શરૂ થાય એટલે હું ડ્રીમ 11 પર ટીમ બનાવી નાખું, અને ડ્રીમ 11 પર ટીમ બનાવું એટલે મને ત્યાં આગળ બી 1 કરોડ રૂપિયાની લોટરી લાગે છે. હવે જો આવી લોટરી લાગી, બરાબર છે, તો એ લોટરીને આપણે ઉપરના 4 હેડમાંથી એકેયમાં ન લખી શકીએ. કેમ? તો ભાઈ પગારે નથી, એમાં મારી મિલકતની આવકે નથી થતી, એમાં મને મારો ધંધો પણ નથી ઉડ્યો, અને નથી મારું શેર બજારનું ઇન્વેસ્ટમેન્ટ. તો ઉપરના 4 હેડમાંથી એક અન્ય રીતે કોઈ જો આવક થતી હોય એ મારી અન્ય સાધનની આવક હોય. સો મેઇન થિંગ ઇઝ ધેટ કે તમારા 5 હેડ છે, અને પાછળ 5 હેડના અંદર જે કંઈ તમારા સેક્શન્સ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ કમ્પલસરી રાખવાના છે. અને સબ સેક્શન બી પડે છે, આ સબ સેક્શન પણ તમારે યાદ રાખવા પડશે. નેક્સ્ટ વર્ડ, ટેક્સ કઈ રીતના કાઉન્ટ થાય એનું ખાલી એક સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ છે કે તમારી જેટલી ઇન્કમ છે એ બધી ઇન્કમને એક સાથે ક્લબ કરી દેવાનું. ઇન શોર્ટ કે ઇન્કમ ફ્રોમ સેલરી, ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, આ બધું જ કરો એટલે તમને ટોટલ ઇન્કમ મળશે. એને કહેવાય ગ્રોસ ટોટલ ઇન્કમ. અને ગ્રોસ ટોટલ ઇન્કમમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ડિડક્શન અંડર સેક્શન 80C ટુ 80U. એ શું છે એ પણ જો આપણને આગળ જ્યારે બી આપણે ભેગા થશું, હજી આગળ કોઈ સર આપણને લેક્ચર આપશે તો આપણે એ સેક્શન આખું સેક્શન ઉપર ડિડક્શન ઉપર જ આખો એક લેક્ચર લેશું. આ ડિડક્શન તમારે કમ્પલસરી વાંચવાના છે, કારણ કે ડિડક્શનમાંથી ક્વેશ્ચન હોય ને હોય જ છે. આ ડિડક્શન કેવા? ફોર એન એક્ઝામ્પલ આપો કે મારે હું મેડિક્લેમ પે ભરું છું, પછી પ્લસ મારું ટર્મ પ્લાન બી છે. તો આવું કોઈ જો મારું ઇન્વેસ્ટમેન્ટ હોય તો આવા ઇન્વેસ્ટમેન્ટથી મને મારી આવકની સામે નજરે બાદ મળે. સો આવા ડિડક્શન છે એ અલગ અલગ ડિડક્શન અલગ અલગ હેડ તો ડિડક્શન પણ તમારે જોઈ લેવાનું છે. એ ડિડક્શન તમે વાત કરો તો તમને તમારી ટોટલ ઇન્કમ મળશે, અને આ ટોટલ ઇન્કમ ઉપર તમારો ટેક્સ ચાર્જ થાય. નેક્સ્ટ પોઈન્ટ, આ પોઈન્ટને એટલા માટે ઇમ્પોર્ટન્ટ સમજવાનું છે કારણ કે સિનિયર સિટીઝનનું લાસ્ટ યર છે ને, સિનિયર સિટીઝનનું પર્સન્ટેજ પૂછાય આવક ટેક્સ સ્લેબ ઉપરથી સૌથી વધારે ક્વેશ્ચન છે. એક ક્વેશ્ચન છે, બધા પોઈન્ટ એક છે. આવકનો એક પોઈન્ટ છે, એમાંથી એક ક્વેશ્ચન પૂછી શકે છે, 1 થી 2 ક્વેશ્ચન. પછી મેં કીધું કે ભાઈ આ ટેક્સ ડિડક્શન છે તો ડિડક્શનમાંથી એક ક્વેશ્ચન પૂછી શકે. સેમ નેક્સ્ટ ક્વેશ્ચન મેં લીધો અત્યારે જે લીધું સ્લેબ, આપણા નવા જે ટેક્સ સ્લેબ રિઝિમ્સ છે એ આપણને ખબર હોવાનું. આ ટેક્સ સ્લેબ ઉપર સૌથી વધારે ક્વેશ્ચન પૂછે છે, અને તમારે એનાલિસિસ તમારે જોઈ લેવાનું. આ દર વખતે હોય જ, એટલી વસ્તુ કમ્પલસરી હોય. આખું ઇન્કમ ટેક્સ આવડે કે ન આવડે, પણ 4 કે 5 પોઈન્ટ તો એવા છે કે જે એવરી ટાઈમ રિપીટ થાય. હવે 5 ક્વેશ્ચનમાંથી તમારા 3 પોઈન્ટ વાંચવાથી 3 ક્વેશ્ચન સિક્યોર થઈ જતા હોય તો એ 3 ક્વેશ્ચનને પહેલા વાંચી લેવા કમ્પલસરી. અત્યારે મેં તમારી સામે જે મૂક્યું છે શું લખી છે? ઇન્કમ ટેક્સ સ્લેબ અસેસમેન્ટ યર 25-26. સો પ્રીવિયસ યર તમારું થયું પાછલું વર્ષ 24-25. The tax slab system categorizes the income levels, determining the applicable tax rates for individuals. These tables outline the structure for upcoming assessment. હવે ટેક્સ સ્લેબ જોઈ લઈએ. ફર્સ્ટ, જો બે ટાઈપના તમને ટેક્સ સ્લેબ આપ્યા છે તો તમારે ડિડક્શન લેવા છે તો તમારા ટેક્સ સ્લેબ અલગ છે, અને જો તમારે ટેક્સ ડિડક્શન નથી લેવા તો તમારા ટેક્સ સ્લેબ અલગ છે. એટલે જે ઉપરનો જે પેલો પોર્શન છે, આખો આ જે પોર્શન છે એ શું છે?
ક્લેમિંગ ડિડક્શન એન્ડ એક્ઝમ્પશન. જો તમે ડિડક્શન અને એક્ઝમ્પશન્સ ને ક્લેમ કરવા હોય, બરાબર છે, તો તમારે ફર્સ્ટ જે ચાર્જ છે એ યાદ રાખવાનો. જો તમારે ડિડક્શન નથી લેવું તો તમારે સેકન્ડ લેવાનું. એક વસ્તુ યાદ રાખવાની, એક ટાઈમ લિમિટ હોય. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની એક ટાઈમ લિમિટ હોય. અત્યારે આપણે 30 સપ્ટેમ્બર ટાઈમ લિમિટ આપી છે. 30 સપ્ટેમ્બર પછી કદાચ એક્સટેન્શન આવશે તો 31 ડિસેમ્બરનું એક્સટેન્શન આવે. 31 ડિસેમ્બર પછી જો કોઈ આઈટીઆર ફાઇલ કરે છે, ઝીરો રિટર્ન ફાઇલ કરે છે, તો એને કમ્પલસરી આ જે સેકન્ડ પોર્શન છે ને, જે નીચેનો પોર્શન, યુ આર નોટ ક્લેમિંગ ડિડક્શન એન્ડ એક્ઝમ્પશન, ત્યાં આગળ એને કમ્પલસરી ડિડક્શન એન્ડ એક્ઝમ્પશન્સ વાળું ક્લેમ કરવાનું થતું નથી. એને નવા જે નિયમો છે એ મુજબ એને ડિડક્શન અલાઉ થાય નહીં. જો ટાઈમ બાઉન્ડ્રી, ટાઈમ લિમિટમાં એ ટેક્સ પે કરી દે, બરાબર, યા તો ટેક્સનું આઈટીઆર ફાઇલ કરી દે, તો એને ફર્સ્ટ સ્લેબ ઉપરના જે છે એનો બેનિફિટ મળે. અધરવાઇઝ એને કમ્પલસરી સેકન્ડ ઓપ્શન જ સિલેક્ટ કરવું પડે. ક્યારે? જ્યારે ટાઈમ લિમિટ પૂરી થાય. તો હજુ આવો કોઈ ક્વેશ્ચન આવ્યો નથી, પણ આપણે આ બે જે કેટેગરાઇઝ પાડ્યા છે તો એમાં શું કેટેગરીમાં ડિફરન્સ છે એ મેં તમને સમજાવ્યું. સો ફર્સ્ટ વન ઇઝ ધેટ. શું લખે છે? પહેલામાં એવું લખ્યું છે કે જો તમારી આવક 2.5 લાખ જે રૂપિયા વાર્ષિક 2.5 લાખ સુધી છે, તો 60 વર્ષથી ઓછા ઉંમરના વ્યક્તિ માટે ઝીરો ટેક્સ, સિનિયર સિટીઝન્સ કે 60 થી 80 વર્ષ માટે પણ ઝીરો, અને 80 વર્ષથી ઉપરના લોકો માટે પણ આવક છે ઇન્કમ ટેક્સ છે ઝીરો. 2,50,000 થી 3 લાખ સુધી જે 60 વર્ષથી મીન્સ કે સિનિયર સિટીઝનમાં કન્સિડર નથી થતા એવા માટે 5%, 3 લાખથી 5 લાખ સુધી 5%, 5 લાખથી 10 લાખ ઉપર 20%, અને 10 લાખથી ઉપર જો પેમેન્ટ કરવામાં આવે તો 30, મીન્સ કે આવક થતી હોય ચોખ્ખી આવક, તો 30% એને ટેક્સ પે કરવું પડે. હવે સ્ટુડન્ટ શું કરે છે? એ આવડા નવા ટેક્સ ને બેટા યાદ હતું તો કોના? તો કે 60 વર્ષથી ઓછા, અને ત્યાં પૂછે કોના? તો કે સિનિયર સિટીઝન. બીકોઝ રીઝન શું? તો કે આપણે જેટલા મીન્સ કે જેટલા સ્ટુડન્ટ હોય ને એ ઓલમોસ્ટ સ્ટુડન્ટ 19, 20 વર્ષ, 21 વર્ષથી મીન્સ કે એમ તો માસ્ટર્સના નહીં જ હોય. એટલે માસ્ટર્સના સ્ટુડન્ટ્સને ટેક્સ અવેરનેસ હોય એવું આપણે સમજીએ છીએ. પણ અહીંયા આગળ કયું લેવલ છે? તો કે ભાઈ જેવા ઇન્કમ ટેક્સ નું કહે છે એટલે યા તો તમે ક્લાસમાં લર્ન કર્યું, યા તો તમે વોટ્સએપમાં લર્ન કર્યું કે આવા ટેક્સ છે, એટલે ટેક્સના સ્લેબ યાદ હોય, પણ પેપરમાં ઓલમોસ્ટ સિનિયર સિટીઝન્સના ટેક્સ લખ્યું. તો જો એ ટેક્સ લખ જોઈ લો. સિનિયર સિટીઝન્સના જો 60 વર્ષથી 80 વર્ષ વચ્ચેની ઉંમર હોય તો એને 3 લાખ સુધી કોઈ ટેક્સ નથી ભરવાનો. 3 લાખથી 5 લાખ સુધી 5%, 5 લાખથી 10 લાખ સુધી 10 લાખ વચ્ચે 20%, અને 10 લાખથી ઉપરના માટે 30% ટેક્સ પે કરવાનું થશે. અને જો 80 વર્ષથી ઉપર સિનિયર સિટીઝન્સ કહેવાય, એને 5 લાખ સુધી કોઈ ટેક્સ પે નથી કરવાનો. 5 લાખથી 10 લાખ સુધી વચ્ચે 20%, અને 10 લાખથી ઉપર હોય તો એને 30% ટેક્સ પે કરવાનું થશે. હવે સપોઝ કે તમે જો ડિડક્શન અલાઉ અને આ કરશો તો તમને ડિડક્શન મળશે. નીચે 80C અને 80U ના જે ડિડક્શન કીધા ને એ બધા ડિડક્શન આવી છે. પણ બીજું તમને આવી રીતના નેક્સ્ટ આવડી આ વસ્તુ એપ્લિકેબલ થઈ નેક્સ્ટ ટેક્સ રિઝીમ વાળી 2024-25 કે ભાઈ બીજો એક સ્લેબ આપ્યો કે જેમાં તમારે ડિડક્શન થાય ને બસ ટોટલ ગ્રોસ ઇન્કમ ઉપર જ છે, તેમાં ડિડક્શન કોઈ અલાઉ થાય નહીં. તો એ કેવું ટેક્સ સ્લેબ છે જોઈ લઈએ. 3 લાખ સુધી 0, 3 લાખથી 6 લાખ સુધી 5% વિથ ટેક્સ રિબેટ અંડર સેક્શન 87A. મેં તમને કીધું એમ સેક્શન્સ તમારે યાદ રાખવા જ પડશે, અને ઈ સેક્શન તમને કંઈક ને કંઈક જગ્યાએ કામ લાગશે. જો 6 લાખથી 9 લાખ સુધીની તમારી આવક હોય તો 10%, 9 લાખથી 12 લાખ માટે 15%, 12 લાખથી 15 લાખ માટે 20%, અને 15 લાખથી ઉપર હોય તો 30% તમારે ટેક્સ પે કરવું પડશે. એટલે ટેક્સ સ્લેબ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને એ લખ્યું છે આપણે નોટ્સ બી એ કઈ એડ કરે છે. these slabs apply to assessment year 25-26 which correspond to the previous year 24-25. એટલે હું સમજુ છું ત્યાં સુધી આપણે જે નવેમ્બરમાં જે જીસેટ ની એક્ઝામ આપવાની થશે ત્યારે અસેસમેન્ટ યર 25-26 એપ્લિકેબલ થઈ ગયું હોય એટલે તમારે આ જ ટેક્સ સ્લેબને છે યાદ રાખવા પડશે. It is crucial to aware to specific years tax provisions as they can change annually.
ઇન શોર્ટ જો પછી આ GSET માં નથી પાસ થતા અને નેક્સ્ટ યર પાછા જઈએ છે તો પાછા જે ચેન્જ આવશે એ પાછા તમારે એને અપડેટ કરતા રહેવું પડશે. નેક્સ્ટ ઈ પર્સનલી ટેક્સ કાઉન્ટ કરેલા તો ભાઈ પર્સન ને જે એની ઇન્કમ ઉપર હોય આ જે છે સ્પેશિયલ રેટ્સ છે. એપ્લિકેબલ ઇન્કમ ટેક્સ રેટ્સ અસેસમેન્ટ યર 25 26 અને આ વસ્તુ તમારે સમજવી જરૂરી છે કારણ કે છે ને તો પહેલા ટેક્સ રેટ તો યાદ હોય આઈ થિંક લાસ્ટ યર કે એની પહેલાના વર્ષે આમાંથી બી એક ક્વેશ્ચન આવેલો કે જો તમારું ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટી ઓર ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં છે અને તમારે LTC that means લોંગ ટર્મ કેપિટલ ગેઇન તમારો લોંગ ટર્મ કેપિટલ ગેઇન 1.25 લાખ કરતા ઓછો છે તો તમારે તમારા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર 12.5% લેખે જે તમારો ગેઇન છે ને 12.5% લેખે તમારે ટેક્સ પે કરવો પડશે. અને શોર્ટ ટર્મ કેપિટલ STCG that means શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટૂંકા ગાળાનો નફો. જો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે તો તમારો 20%. મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ મેં એક શેર લીધા આજે 21.8 અને ઇન્વેસ્ટમેન્ટ કરવાથી મને 21.9 એટલે એક જ મહિનાના ટૂંકા ગાળામાં 10,000 નો નફો મળે છે. તો જો એક મહિના મીન્સ કે એક વર્ષથી ઓછા ગાળામાં આપણે કોઈ વસ્તુ લે વેચ કરીને નફો કમાય તે બધો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે. પણ જ્યારે તમારું ઇન્વેસ્ટમેન્ટ એક વર્ષ કરતા વધારે છે ત્યારે તમારું ઇન્વેસ્ટમેન્ટ કેવું થઈ ગયું લોંગ ટર્મ કેપિટલ એમાંથી જો કોઈ નફો થાય. એમાં બી અસેટ્સ માટે અને બધા માટે અલગ અલગ નિયમો છે એ તમારે અંદરથી યુનિટને રન કરીને જોવું પડે. બરોબર છે. હું એમ કહું મિલકત તો મિલકત માટે શોર્ટ ટર્મ ટાઈમ ડ્યુરેશન અને લોંગ ટર્મ ડ્યુરેશન અલગ છે. બરોબર છે. એટલે બંને વસ્તુ તમારે અલગ અલગ જોવું પડે. શું લાગે છે? સો ઇક્વિટી એન્ડ મ્યુચ્યુઅલ ફંડ માટે લોંગ ટર્મ કેપિટલ ગેઇન 12.5% જો તમારી ચોખ્ખો નફો 1.25 લાખ એટલે 1,25,000 કરતા વધારે હોય તો. પછી એવું લખ્યું છે પોસ્ટ જુલાઈ 2024 ઓલ્ડર રેજીમ લોઅર અપ ટુ 23rd જુલાઈ 2024 એટલે 23 સાથે છે ને આ નવું અમેન્ડમેન્ટ છે. અત્યારે જે જો સપોઝ કે કોઈ કેપિટલ ગેઇન સમજતા હશે ને મીન્સ કે સીએ હશે એ બધાને આ વસ્તુ ત્યાંથી જ મળેલી છે કે પહેલા જે હતું સિસ્ટમ એની જગ્યાએ 23/7 નું જે નવું અમેન્ડમેન્ટ છે 23/7/2024 નું એ અમેન્ડમેન્ટ મુજબ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર 12.5% અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન 20% પે કરવો પડે. જો પ્રોપર્ટી કે અધર ગેઇન્સ છે તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર 12.5% નો ઇન્ડેક્સેશન. જો ત્યાં આગળ તમારે આ યુનિટ એકવાર જોઈ લેવું યા તો કોઈ YouTube ઉપર સારા વિડિયોઝ હોય છે એ સારા વિડિયોઝ તમારે જોવાનું ને એમાં સમજવાનું કેપિટલ ગેઇનમાં ઇન્ડેક્સેશન શું છે ને નો ઇન્ડેક્સેશન શું છે. ખાલી ટૂંકમાં એક સમજાવી દઉં કે ઇન્ડેક્સેશન ફોર એન એક્ઝામ્પલ મેં એક ઘર લીધું છે એ ઘર લીધું 2000 ની સાલમાં અને 2000 ની સાલમાં મેં ઘર લીધું 20 લાખ રૂપિયાનું. હવે અત્યારે હાલમાં 2025 છે તો 2025 માં ઈ ઘર હું વેચવા જાઉં છું મને 50 લાખ રૂપિયા મળે છે તો મારે એવું ન કહેવાય મને 30 લાખનો નફો થયો. પહેલા જે 20 લાખ રૂપિયા વાળું છે એને ઇન્ડેક્સેશન કરવું પડે. 2020 નો આધાર મીન્સ કે જે ઇન્ડેક્સ નંબર હોય એને અને 2025 ના ઇન્ડેક્સને કમ્પેર કરીને એ 20 લાખ વાળી પ્રાઇસ છે ને ઇન્ડેક્સેશન કરીને મારે 25 લાખને કમ્પેર કરીને મારે આખો ચોખ્ખો નફો મારો જોવો જોઈએ. એટલે તમારે ઇન્ડેક્સેશન જોવું પડશે. એટલે કોઈ સારો વિડિયો જોઈને કેપિટલ ગેઇન નું યુનિટ તમારે જોવું પડે. શું લગે છે એમાં પ્રોપર્ટી ઓર અધર એસેટ્સમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન જો તમે ઇન્ડેક્સેશન નથી કરતા તો 12.5% અને એસટીજીજી માટે જો સ્લેબ રેટ છે એ મુજબ ચાલશે. પણ જો તમે ઇન્ડેક્સેશન કરો તો તમારે ઓલ્ડ રિજીમમાં 20% થાય છે એના ઉપર 20% તમારે કોઈ પ્રોપર્ટી મિલકત વેચવાથી થાય તો 20% મીન્સ કે તમારે તમારો ટેક્સ પે કરવું. એનઆરઆઈસ માટે સિમ્પલ ફ્લેટ 12.5% કોઈ ઇન્ડેક્સેશન બી નહીં અને કોઈ ઓલ્ડ રિજીમની ચોઈસ પણ નથી આપવામાં. એટલે ત્યાં આગળ જો આવા જો ક્યારેક કોઈક વાર ટ્રિકી ક્વેશ્ચન્સ કાઢવો હોય યા તો કોઈક વાર સાવ ફંગલ નાખવું હોય ત્યારે એ શું કરે કે ભાઈ એનઆરઆઈ ને કયા ટેક્સ રેટ એપ્લિકેબલ થાય છે યા તો કયા ટેક્સ રિજીમ એપ્લિકેબલ થઈ શકે. ન્યૂ રિજીમ ઓલ્ડ રિજીમ ન્યૂ અને ઓલ્ડ બંને અને એક પણ નહીં તો ઈ ઓલ્ડ રિજીમ તો એપ્લિકેબલ જ નથી સાવ ફંગલ છે. એટલે ઓલ્ડ રિજીમ વાળી વાત એનઆરઆઈ માટે હોય નહીં. ત્યાં ઓપ્શન એ જો તમને ન્યૂ રિજીમ આપ્યો તો એ જ તમારે એપ્લિકેબલ થાય બાકી જૂની સિસ્ટમ એને એપ્લિકેબલ થાય નહીં. પછી લોટરી
લોટરી હોય તો ટોટલ હોય ને 30%. આ લોટરી વાળું તમને યાદ એટલા માટે રહેશે, જેટલા લોકો ડ્રીમ 11 ઉપર જો ટીમ બનાવતા હશે ને, તો સપોઝ કે તમે 100 રૂપિયાની ટીમ બનાવી હશે અને તમને 500 રૂપિયા વીક ગયા હશે ને, તો તમારા અકાઉન્ટમાં તમે રૂપીસ પાછા લેશો ને, તો 500 ના 30%, એટલે 150 રૂપીસ ડાયરેક્ટલી TDS હશે, ટેક્સ ડિડક્ટેડ સોર્સ, એટલે તમારા અકાઉન્ટમાં 350 ચાર્જ થાય. 150 રૂપિયા પછી તમે જ્યારે જો તમે ITR ફાઇલ કરો અને ત્યારે તમારે 150 પાછા લેવા પડે, એટલે નેટ 30%. તમે ત્યાં 1 કરોડ રૂપિયાનું ફોર એન એક્ઝામ્પલ હું સમજી લો કે મારી યાર અત્યારે 25 જણા જોડાના છે, ભગવાન કરે ને કાલ સવારે KBC માં એકાદા જણા હોય જાય 7 કરોડ રૂપિયાનો ક્વેશ્ચન ભરી જાય, 7 કરોડનો ક્વેશ્ચન સાચો પડી જાય, તો 7 કરોડના 30% એટલે કે 2 કરોડ ને 10 લાખ રૂપિયા તમારા ખાતામાંથી સીધા આવગોરા અધિકારીના ખાતામાં વહી જાય. તમને તો 4 કરોડ ને 90 લાખ રૂપિયા જ મળે. બરાબર છે? એટલે યાદ રાખવાનું, લોટરી ઉપર નેટ 30, સીધા 30%. પાર્ટનરશિપ ફોર્મ હોય કે LLP ફ્લેટ 30% પ્લસ સરચાર્જ 12%. જો 1 કરોડ કરતા વધારે ટર્નઓવર હોય, સોરી નફો હોય તો પ્લસ સેસ 4%. આ બધા માટે એક પોઈન્ટ તમારે સમજવું પડશે. પોસિબલ AMT 18.5% if low tax at AMT, that means એડવાન્સ ટેક્સ સમથિંગ છે કે ભાઈ જો તમે એડવાન્સમાં ટેક્સ પે કરી દીધું તો 18.5%. અને ફોરેન કંપનીઝ હોય તો ફોરેન કંપનીઝને 40%, જે તમારો નફો છે તેના 40% બેઝ પ્લસ સરચાર્જ 2 થી 5%, જે મુજબનું કંપની છે એ મુજબ, પ્લસ સેસ 4%, પ્લસ ઇન્ટરેસ્ટ વિથ હોલ્ડિંગ 5 થી 20%, જે મુજબનું કંપની છે એ મુજબ એને એપ્લિકેબલ થશે, અને કેપિટલ ગેઇન્સ એઝ પર અસેટ્સ. ક્વેશ્ચન્સ ત્યાંથી નહીં આવે, ક્વેશ્ચન્સ ઉપર ઇક્વિટી અને પ્રોપર્ટીમાંથી જ સૌથી વધારે આવશે. ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ અને પ્રોપર્ટી અને લોટરીનો બી કદાચ આવી શકે. સો આ પેલા રેટ્સ હતા એ જનરલ રેટ્સ હતા, આ સ્પેશિયલ રેટ્સ છે, અને આ સ્પેશિયલ રેટ્સ તમારે યાદ રાખવા પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે રેસિડેન્શિયલ સ્ટેટસ. બહુ બધા ક્વેશ્ચન આવે, દર વર્ષે એકાદો ક્વેશ્ચન હોય. જો ઇન્કમ ટેક્સ SY માં ઓલમોસ્ટ અત્યારે જે સ્ટુડન્ટ્સ છે એ બધા SY માં ઇન્કમ ટેક્સ લર્ન કર્યું હશે, અને ઇન્કમ ટેક્સ નો પહેલો જ ક્વેશ્ચન આવવા હોય રેસિડેન્શિયલ સ્ટેટસ. રેસિડેન્શિયલ સ્ટેટસ શું કામ કાઉન્ટ કરવાનું છે, તો કે કયા પ્રકારનો વ્યક્તિ ઇન્ડિયામાં કઈ ટાઈપનું રેસિડેન્શિયલ ધરાવે છે એ મુજબ એનું ટેક્સ કાઉન્ટ થાય. સ્ટુડન્ટ્સ માટે સૌથી પહેલું ડિફરન્સ આ નક્કી હોવું જોઈએ, ઓલમોસ્ટ બધા આવું જ સમજે છે. સિટીઝનશિપ અને રેસિડેન્શિયલ સ્ટેટસ બોથ આર ડિફરન્ટ ફ્રોમ ઈચ અધર. આપણે બધા અત્યારે એવું કહેવાય કે સિટીઝન છીએ, અને પ્લસ આપણે એવું બી કહી શકીએ આપણે રેસિડેન્શિયલ બી છીએ. હું એમ ફોર એન એક્ઝામ્પલ પેલા ગૂગલનો સુંદર પિચાઈ છે, સુંદર પિચાઈની વાત કરીએ તો સુંદર પિચાઈ અમેરિકામાં છે. સો એ અમેરિકામાં ટેક્સ પે કરે છે, તો એના રેસિડેન્શિયલ ત્યાં રેસિડેન્શિયલ છે, પણ આઈ થિંક એનું જે સિટીઝનશિપ છે ને ઇન્ડિયન સિટીઝનશિપ છે. સેમ થિંગ અક્ષય કુમાર નું સિટીઝનશિપ કેનેડિયન છે, પણ એનું રેસિડેન્શિયલ સ્ટેટસ જુઓ તો ઇન્ડિયન છે. ક્લિયર છે? હવે તો એની પાસે બે સિટીઝનશિપ છે, પણ પ્રીવિયસ યર સુધી કેનેડાનો સિટીઝન હતો. તો તમારે એક વસ્તુ ક્લિયર કરી લેવાની છે, સિટીઝનશિપ અલગ છે અને રેસિડેન્શિયલ સ્ટેટસ પણ અલગ છે. સો રેસિડેન્શિયલ સ્ટેટસ કાઉન્ટ કરવા માટે કન્ડિશન છે, બેઝિક કન્ડિશન્સ બે તમારે લર્ન કરવી પડશે, અને બે બેઝિક કન્ડિશન જો તમારી ફૂલફિલ થતી હોય તો અલગ અલગ કેટેગરાઇઝ તમારા બનશે કે રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ, ઓનલી રેસિડેન્ટ, અને થર્ડ બનશે નોન રેસિડેન્ટ. કયા કયા છે જોઈ લઈએ આપણે. આવી રીતના રેસિડેન્શિયલ સ્ટેટસ તમારે ક્રિએટ કરવાનું છે. જો આવી રીતના ક્વેશ્ચન કરવા, તમારી જાતને ક્વેશ્ચન કરો તો મળી જશે કે ફોર એન એક્ઝામ્પલ કોઈ પર્સન પ્રીવિયસ યર પાછલા વર્ષ માટે ભારતમાં 182 દિવસ રહ્યો છે કે નથી, પહેલી બેઝિક કન્ડિશન છે. જે આપણે રહીશ, ગુજરાતીમાં રહીશ કે ઇંગ્લિશમાં રેસિડેન્ટ. રહીશ માટે સિમ્પલ કન્ડિશન એક જ વસ્તુ કે ભારતમાં વ્યક્તિ 182 દિવસ કે એથી વધુ સમય રહ્યો છે કે નથી. હવે તમે તમારી જાતને ક્વેશ્ચન કરો, તમે ભારતમાં પ્રીવિયસ યર, જે વાત આલી પ્રીવિયસ યર માટે જ જાણો કે ભાઈ તમે છેલ્લા
પ્રીવિયસ યરમાં 182 દિવસ તમે ભારતમાં હતા? જો તમારો આ જવાબ હા હોય તો તમે રહીશ છો, રેસિડેન્ટ છો. પણ હું વિરાટ કોહલીની વાત કરું તો વિરાટ કોહલી વારંવાર ઓસ્ટ્રેલિયા ક્રિકેટ રમવા જાય, ઇંગ્લેન્ડ રમવા જાય, તો ઘણીવાર એવું બનતું હોય ભાઈ કે એના પ્રીવિયસ યરના 182 દિવસ નો થતા. જો જવાબ આ આવે છે તો એ વ્યક્તિ રહી જ છે. તો એની બીજી બેઝિક કન્ડિશન ચેક કરવાની જરૂર નથી, કારણ કે આઈધર ઓરમાં છે. પહેલી કન્ડિશન હું ભારતમાં પ્રીવિયસ યરમાં 182 દિવસ રહ્યો છે કે નહીં, જો જવાબ હા તો પાછી બાકીની જે બીજી બે મેન્ડેટરી કન્ડિશન છે એ ચેક કરવાની. પણ આઈધર ઓર વાળી જે અથવાની કન્ડિશન છે ચેક કરવાની જરૂર નથી. તો મેં કીધું કે જો વિરાટ કોહલી પ્રીવિયસ યરમાં 182 દિવસ ભારતમાં નથી, તો અત્યારે હમણાં બધાને ખબર છે ઇંગ્લેન્ડમાં શુભમન ગિલ ચાલો, શુભમન ગિલ આખું ટેન્યુર છે 3 મહિનાનો હતો, પ્લસ એ જાન્યુઆરી મહિનામાં 3 મહિના માટે ઓસ્ટ્રેલિયા રમવા જવાનો છે, એટલે 6 મહિના એટલે ઓલમોસ્ટ 182 કે 183 દિવસ કરતા વધારે બહાર હશે. તો બીજી કન્ડિશન ચેક કરવી પડે. એમાં જવાબ ના આવ્યો તો તમારે ત્યાં શું કન્ડિશન ચેક કરવી પડે? તો કે આવી કન્ડિશન છે જો કે ભાઈ તો ત્યાં આગળ એવું જોવાનું કે ભાઈ પ્રીવિયસ યર એટલે પાછલા વર્ષમાં 60 દિવસ હાજર હતો, અને પાછલા વર્ષમાં 60 દિવસ, અને પાછલા વર્ષથી પહેલાના 4 વર્ષ, પાછલા વર્ષથી પહેલાના 4 વર્ષમાં જો 365 કુલ 365 દિવસ હાજર હોય ભારતમાં તો એ રહીશ કેમ? ઇન શોર્ટ પહેલું શું લખે? પહેલું શું કીધું એને? 182 દિવસ. ઓકે ડન. આ જ ક્વેશ્ચન 182 હમણાં હું તમને દેખાડું છું, અત્યારે જ દેખાડ દઉં. ક્વેશ્ચન પૂછો હતી પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ છે, એમાં જો પહેલો ક્વેશ્ચન બીજો ક્વેશ્ચન અહીંયા છે તમને આઈ થિંક દેખાતો હશે. રહેઠાણનો દરજ્જો નક્કી કરવા માટેની મૂળભૂત શરતમાંની એક મહત્વના નાણાકીય વર્ષમાં રોકાણનો સમયગાળો ખાલી જગ્યા દિવસ છે. 182 જવાબ, 182 બી એનો જવાબ આપો. અહીંયા 35 નંબરનો ક્વેશ્ચન જો આવકવેરા અધિનિયમ 1961 ખાલી જગ્યાથી અમલમાં આવ્યો, તેનો જવાબ આવે 1 એપ્રિલ 1962. નવેમ્બર 2023 ના જ 6 ક્વેશ્ચન છે. લાસ્ટ યર નું પેપર તમે જોઈ લેજો, એમાં ત્રીજા કાઢેલા. ક્લિયર? સો મેઇન થિંગ પેલો તમારો આવે 182 દિવસ નથી તો તમારે શું બીજો ક્વેશ્ચન કરવાનો? તો ભાઈ પ્રીવિયસ યરમાં પાછલા વર્ષમાં 60 દિવસ હતા અને એની પહેલાના 4 વર્ષમાં 365 થી વધારે દિવસ હોય તો જવાબ આ આવતો હોય તમારો, સપોઝ કે જો તમારો જવાબ આ આવતો હોય બરાબર તો એ વ્યક્તિ રહીશ. હવે રહીશ પછી સામાન્ય રહીશ ગોતું, ઓર્ડિનરી રેસિડેન્ટ, અને આના ઉપરથી જ આવકનો દરજ્જો નક્કી થાય કે ભાઈ કઈ આવક, કયા પ્રકારની આવકને ધ્યાનમાં લેવી. સો બીજી બે કન્ડિશનો છે એ કમ્પલસરી. પહેલી બે હતી એ આઈધર ઓર માંથી, પહેલીમાં આવી જાય તો બીજી નહીં ચેક કરવાની, પહેલામાં ના આવે તો બીજા માટે ટ્રાય કરવાનું, બીજામાં આવ્યો જો ઓકે તો આગળ વધવાનું. સપોઝ કે પહેલામાં ના આવ્યો અને બીજામાં ના આવ્યો તો એ નોન રેસિડેન્ટ જ છે, એટલે એ વ્યક્તિ છે એ ભારતનો રહેવાસી નથી, ભારતનો રહીશ નથી એવું છે. એટલે એની આવક ખાલી ભારતમાં જે મળી હોય ને એ જ આવક ધ્યાનમાં લેવાની, એવું આગળ આવશે. બધું હવે રહીશ નક્કી થઈ ગયું તો હવે સામાન્ય રહીશ નક્કી કરો. આપણે બધાય સામાન્ય રહીશ છીએ, કઈ રીતના જોઈએ. બીજી બે કન્ડિશન જો રેસિડેન્ટ ઇન ઇન્ડિયા થઈ ગયું તો આ બે કન્ડિશન જે છે એ બે કન્ડિશન કમ્પલસરી હોવી જોઈએ કે ભાઈ પાછલા વર્ષથી પહેલાના 10 વર્ષ, આપણું જે પાછલું વર્ષ છે ને 2024-25 કહીએ તો પાછલા વર્ષ 2024-25 પહેલાના 10 વર્ષમાં એ કમ્પલસરી 2 વર્ષ રહી શકવો જોઈએ, ઓછામાં ઓછા 2 વર્ષ. આપણે બધા 10 વર્ષ માટે રહી છીએ, કારણ કે આપણે અહીંયા છીએ, આપણે કોઈ નો લઈ જાય એટલે આપણે અહીંયા જ હાજર છે. ઇન શોર્ટ આપણે એ પહેલી કન્ડિશન ફૂલફિલ કરીએ અને પછી બીજી કન્ડિશન પણ ફૂલફિલ કરવી પડશે. ત્યાં ઓર નથી, અથવા નથી, ત્યાં બીજી કન્ડિશન પણ ફૂલફિલ કરવી પડે. શું બીજી કન્ડિશન છે? તો કે પાછલું વર્ષ એટલે કે આપણું 2024-25 પાછલા વર્ષ પહેલાના 7 વર્ષમાં ભારતમાં 730 દિવસ કરતા વધારે દિવસ ભારતમાં હાજર છે વ્યક્તિ. એટલે શું લખે જો stayed in India for 730 days in 7 immediately preceding years. એટલે પાછલા વર્ષના પહેલાના 7 વર્ષમાં 730 દિવસ માટે હાજર છે. જો આ બે નો જવાબ આવે
તો વ્યક્તિ કેવો છે અહીંયા આગળ લખ્યું જો જવાબ આવે યસ આવે તો રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ ROR. જો જવાબ ના આવે છે તો એ કેવો છે ખાલી રેસિડેન્ટ બટ નોટ એન ઓર્ડિનરી રેસિડેન્ટ. તો કોની કઈ આવક ધ્યાનમાં લેવાય તો કે જો ઈ ROR ધેટ મીન્સ કે રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ છે તો એની ગ્લોબલ ઇન્કમ ટેક્સેબલ એટલે ધેટ મીન્સ કે એ વ્યક્તિએ ભારતમાંથી આવક લીધી હોય તોય ધ્યાનમાં લેવાનું, એને વિદેશમાંથી લીધી છે તોય ધ્યાનમાં. એના નોર્મ્સ છે પાછા કોનું કઈ રીતના છે. હજી ખેતીની આવક હોય તો ખેતીની આવક ધ્યાનમાં ન લેવાય, એવું બધું ઘણું બધું આવે. પછી પાછું લખ્યું જો ખાલી રેસિડેન્ટ એન્ડ બટ નોટ અન ઓર્ડિનરી રેસિડેન્ટ છે તો ઓનલી ઇન્કમ અર્ન ઇન ઇન્ડિયા ઇઝ ટેક્સેબલ. ઇન્ડિયાની આવક પ્લસ બીજી ઘણી થોડી એક બે છે એ જોવું પડશે. એક પોઈન્ટ છે ટેક્સ ઇન્સિડન્સ. તમારો જે સિલેબસ આપણે જે જોયો છે સિલેબસ એમાં એક પોઈન્ટ છે ટેક્સ ઇન્સિડન્સ. અહીંયા છે જો એક્ઝમ્પ્ટેડ ઇન્કમ્સ એમની પહેલા લખ્યું છે ટેક્સ ઇન્સિડન્સ કે ભાઈ આવકની ગણતરી કઈ રીતે કોની કઈ ગણતરી આવક ધ્યાનમાં લેવાની છે એના રિલેટેડ આવડા ક્વેશ્ચન્સ છે. એક ચાર્ટમાં મેં મૂકી દીધું છે એટલે તમને જો સમજાય અને એમાંથી ક્વેશ્ચન આવી જાય તો તમારા માટે બેનિફિશિયલ થશે. શું લખે છે કઈ કઈ આવક કેવી રીતના ધ્યાનમાં લેવું જો એનું એકવાર સ્ટેટસ ડિસાઇડ થઈ ગયું. કેવા સ્ટેટસ ડિસાઇડ થયું? ફર્સ્ટ રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ, બીજું રેસિડેન્ટ બટ નોટ એન ઓર્ડિનરી રેસિડેન્ટ અને થર્ડ નોન રેસિડેન્ટ. તો એમાં કઈ કઈ આવક ધ્યાનમાં લેવાય તો પેલું શું લખ્યું ઇન્કમ રિસીવ્ડ ઓર ડીમ ટુ બી રિસીવ્ડ ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં મળેલી આવક અથવા મળવાની બાકી આવક યા તો માની લીધેલી આવક આ બધી જ વસ્તુ ત્રણેય માટે ટેક્સેબલ કહેવાય. એટલે તમારે ઇન શોર્ટ એક જ વસ્તુ યાદ રાખવાની ભારતની જે ટેરેટરી છે એ ભારતની ટેરેટરીમાંથી જે કઈ ઇન્કમ મળે ત્રણેય કેટેગરી માટે ટેક્સેબલ ઇન્કમ છે. ઈ રેસિડેન્ટ હોય તો ઠીક, નોન રેસિડેન્ટ હોય તો ઠીક અને ઓર્ડિનરી રેસિડેન્ટ હોય તો બી ઠીક. ત્રણેય માટે ઈ વસ્તુ કોને છે ઈ ટેક્સેબલ ઇન્કમ કન્સિડર. સેકન્ડ ઇન્કમ અક્રુઇંગ ઓર અરાઇઝિંગ ઓર ડીમ ટુ બી અક્રુ અરાઇઝિંગ ઇન્ડિયા મેં કીધું મળવાની બાકી હોય તો ત્રણેય માટે ટેક્સેબલ છે. થર્ડ થિંગ ઇન્કમ અક્રુઇંગ ઓર અરાઇઝિંગ આઉટસાઇડ ઇન્ડિયા foreign incomes from a business control or profession set up in India. નેક્સ્ટ એને એવું કીધું કે જે આવક એક એવી આવક હશે કે જે ફોરેનમાં જનરેટ થઈ છે. ફોરેન એક્ઝામ્પલ આપો કે ભાઈ મને SBI માં જોબ મળી ગઈ તો મારી SBI માં જોબ લાગી અમેરિકા ત્યાં બ્રાન્ચ તો હશે ને SBI ની જેમ અહીંયા આગળ વિદેશની અલગ અલગ બેંકની બ્રાન્ચ આપણે અહીંયા છે તો આપણી SBI ની બ્રાન્ચ એવી હશે ત્યાં આગળ એવું સમજ્યા. હવે મને મળી ક્યાં આગળ જોબ તો કે અમેરિકા યા તો કેનેડા વોટેવર ફોરેનમાં ઇન્કમ જનરેટ થઈ છે પણ એનું કંટ્રોલ ઇન્ડિયામાં નથી. SBI ની હેડ બ્રાન્ચ ક્યાં છે ઇન્ડિયામાં છે. તો એવી જો કોઈ આવક હોય તો એ બે લોકો માટે ટેક્સેબલ છે. કોની માટે તો કે રેસિડેન્ટ ઓર્ડિનરી રેસિડેન્ટ એન્ડ ઓનલી રેસિડેન્ટ. પણ નોન રેસિડેન્ટ માટે એ કન્સિડર થાય નહીં. જો એ લખ્યું છે કોના માટે ટેક્સેબલ તો કે ઓર્ડિનરી રેસિડેન્ટ ઓનલી રેસિડેન્ટ પણ નોટ ટેક્સેબલ ફોર નોન રેસિડેન્ટ. એન્ડ લાસ્ટ વન ઇન્કમ અક્રુઇંગ ઓર અરાઇઝિંગ આઉટસાઇડ ઇન્ડિયા. જો બહાર જ મળી હોય અને બહારથી જ ઉદ્ભવી હોય આ કેવી આવક જે બહારથી જ ઊભી થઈ છે અને બહારથી જ મળેલી છે તો એવી આવક છે ખાલી જે ઇન્ડિયાનો રેસિડેન્ટ પર્સન છે ઓર્ડિનરી રેસિડેન્ટ પર્સન એના માટે જ ઈ ટેક્સેબલ છે. ઓનલી રેસિડેન્ટ કે નોન રેસિડેન્ટ માટે છે નહીં. એટલે તમને ત્યાં આગળ ક્વેશ્ચન્સ પૂછી શકે. કેવો ક્વેશ્ચન પૂછો કે ભાઈ બાંગ્લાદેશમાં મળેલી આવક બાંગ્લાદેશની ખેતીની આવક કેવી જો ટ્વિસ્ટ કરી શકાય હજી ટ્વિસ્ટ કરી શકાય કારણ કે આપણે એવું સમજીએ છીએ કે ખેતીની આવક છે કેવી છે ટેક્સેબલ નથી પણ એ શું લખશે બાંગ્લાદેશની ખેતીની આવક. હવે ઇન્ડિયામાં ખેતીની આવક હોય તો એ એક્ઝામ છે. બાંગ્લાદેશની ખેતીની આવક હોય તો એ એક જણા માટે તો છે જ. તો વિદેશની આવક છે એટલે નોન રેસિડેન્ટ માટે તો છે જ નહીં ટેક્સેબલ. સેકન્ડ થિંગ ઓનલી રેસિડેન્ટ માટે ઓર્ડિનરી રેસિડેન્ટ હોય અને ઓર્ડિનરી રેસિડેન્ટને કોઈ બાંગ્લાદેશમાં જમીન હોય અને એ જમીનમાંથી ખેતીની આવક ઊભી કરેલી હોય તો એ આવક છે એ ઓર્ડિનરી રેસિડેન્ટ માટે કરપાત્ર ગણાય. એટલે આવા ક્વેશ્ચન ટ્રિકી ક્વેશ્ચન પૂછી શકે.
નેક્સ્ટ, ઇન્કમના હેડ માટેની વાત છે. ઇન્કમના હેડમાં ફર્સ્ટ ઇન્કમ ફ્રોમ સેલેરી. સર સર આગળનું તો છે ને બહુ બધું વાર લાગશે, પણ એમાં ઇન્કમ ફ્રોમ સેલેરી સમજાવી દઈએ આપણે એમને, અને પછી જો આગળ બીજો કોઈ લેક્ચર અરેન્જ થવાનો હશે તો આપણે એમાં આગળ કન્ટિન્યુ કરી શકીશું. Okay. બરોબર છે. એટલે હું એને ઇન્કમ ફ્રોમ સેલેરી જે છે એનું જે સેક્શન્સ ની જે થોડું સમજાવી દઉં. Okay, sir. આપણા 5 હેડ છે. 5 હેડમાં સૌથી પહેલું હેડ છે ઇન્કમ ફ્રોમ સેલેરી, એટલે પગારમાંથી જો આવક મળે. સો ઇન્કમ ફ્રોમ સેલેરી એની ડેફિનેશન ક્યાં લખેલી છે? તો કે સેક્શન 17 સબસેક્શન 1 of the Income Tax Act 1961 defines salary broadly. It encompasses all monetary payment and non-monetary facilities. જો બંને વસ્તુ લખે છે, monetary facilities and non-monetary facilities. સેલેરીની આવકમાં એટલે એવું નહીં કે ભાઈ મને જે પગાર મળે છે પગાર એ મોનેટરી સિસ્ટમ ખ્યાલ છે, પણ નોન મોનેટરી વસ્તુ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કે જેને આપણે એઝ અ ટેક્સ ચાર્જ કરશું. જોઈએ છે facilities provided by an employer to an employee for service rendered. હવે મોનેટરી કોમ્પોનન્ટ્સ કેવા છે? તો કે ભાઈ જો સેલેરી, બેઝિક સેલેરી મળશે ઈ, પ્લસ બોનસ મળશે તો ઈ બી કેશમાં મળશે, તો ઈ બી મોનેટરી કોમ્પોનન્ટ્સ છે. કમિશન મળશે, અલાઉન્સીસ મળશે. અલાઉન્સીસ ધેટ મીન્સ કે હું ફોર એન એક્ઝામ્પલ કોઈ જગ્યાએ ગવર્મેન્ટ જોબમાં જાઉં છું અને ગવર્મેન્ટ જોબમાં મને એમ કે ભાઈ ક્વાર્ટર, તમે પોલીસમાં તો પોલીસમાં ક્વાર્ટર બોલતા હોય, પણ ક્વાર્ટર જ્યારે ખાલી થઈ જાય ને ત્યારે એક ફેસિલિટી આપે કે ભાઈ તમે તમારા રીતે એક ક્વાર્ટર છે ઈ રેન્ટ ઉપર રાખી દો, ઈ રેન્ટ ગવર્મેન્ટ પે કરશે. એઝ એક્ઝામ્પલ લઈ શકો તો ઈ કહેવાય હાઉસ રેન્ટ અલાઉન્સ. ઘરનું જે રેન્ટ ઈ છે એઝ અ અલાઉન્સીસ આપણને મળી શકે. સો લોટ્સ ઓફ મોનેટરી અલાઉન્સીસ હોય છે. HRA, DA that means movery, dearness allowances and conveyance. સામે નોન મોનેટરી, થર્ડ પોઈન્ટ, નોન મોનેટરી ફેસિલિટીઝ. અમુક એવી ફેસિલિટીઝ હોય કે જે નોન મોનેટરી હોય. એમાં ફર્સ્ટ હાઉસિંગ એકોમોડેશન. જેટલા ક્વાર્ટર છે ને, ફોર એન એક્ઝામ્પલ જો HRA માં કાઉન્ટ કરવું હોય તો અલાઉન્સીસ તરીકે આપતા હોય તો HRA માં કાઉન્ટ. પણ આપણે નારી પાસે જાય તો નારી પાસે મોટા મોટા ક્વાર્ટર્સ છે, તો નિર્માના ક્વાર્ટર્સ છે. એટલે ત્યાં જે જોબ કરતો હોય ને એની ક્વાર્ટર્સ અલાવ એ લોકોને અલાવ કરે રહેવા. તો એ એઝ અ ફેસિલિટી આપે. હવે એ ફેસિલિટી કેવી હોય? જેવું તમારું કેટેગરી હોય ને એવી ફેસિલિટીની તમને કરો. અમુક ફર્નિચર વાળા હોય, અમુક ફર્નિચર વગરના હોય. તો જે ટાઈપનું તમારું ફર્નિચર મીન્સ કે તમને અકોમોડેશન પ્રોવાઈડ થાય એ ટાઈપથી તમારું કેલ્ક્યુલેશન થાય. એટલે શું લખે છે? જો હાઉસિંગ અકોમોડેશન, કંપની પ્રોવાઇડેડ હાઉસિંગ ઓર હાઉસિંગ અલાઉન્સીસ. મેડિકલ ફેસિલિટીઝ મળે, એમ્પ્લોયર સ્પોન્સર્ડ મેડિકલ ટ્રીટમેન્ટ ઓર રીએમ્બર્સમેન્ટ બી મળતું હોય. રીએમ્બર્સમેન્ટ એટલે તમારે પેમેન્ટ કરી દેવાનું, પછી પાછળથી તમને રૂપિયા મળી જાય. પરક્વિઝાઇટ્સ, સવલતો. હમણાં જ મેં કીધું એમ, કલેક્ટર હોય તો કલેક્ટરને ગાડી લેવા જાય, મેયર હોય તો મેયરને ગાડી લેવા, તો એ એઝ અ પરક્વિઝાઇટ સવલત છે. બરાબર છે? તો એ કાર કેવી છે એને આધીન તમને એને અલાઉન્સીસ ને એ બધી વસ્તુ કાઉન્ટ કરવી પડે. પણ એ કેવું છે? નોન મોનેટરી છે, રૂપિયા નો, તો બી એઝ અ ઇન્કમ તમારે કાઉન્ટ કરવું પડશે. લોજિક સિમ્પલ લોજિક. એ જ વસ્તુ જો હું કાર ભાડે રાખું તો મને કેટલા રૂપિયા દેવા પડે? એ ન દેવા પડે મારે બચત થઈ ને, તો બચત થઈ એ એઝ અ ઇન્કમ ચાર્જ કરવું ડન. અને એના કી પોઈન્ટ્સ, ગ્રેચ્યુટી, પેન્શન્સ, આ બધા જ પોઈન્ટ એવા છે કે જેમાં કોઈના હોય કેલ્ક્યુલેશન્સ આપણને જો મને સર આગળ કોઈ બીજો લેક્ચર્સ અલાવ કરશે ત્યારે આપણે આવડા એક એક પોઈન્ટ્સની કેલ્ક્યુલેશન જોઈશું. હું તમને છે ને આવડિયા પીપીટી શેર કરી દઈશ. બધાની કેલ્ક્યુલેશન આ જે લિંક આપી છે ને એમાં કેલ્ક્યુલેશન છે. અને ચેટ જીપીટીની એટલી સિમ્પલ કેલ્ક્યુલેશન છે કે હવે ગ્રેચ્યુટી માટે તમારે શું યાદ રાખવું એ તમને ઇઝીલી એમાં બધી જ વસ્તુ લખેલી છે. પેન્શન્સ માટે શું યાદ રાખવાનું, બોનસ માટે શું યાદ રાખવાનું. એટલે મારું આઈડી જ્યાં તમારા ઓલામાં ખુલી જશે, લોગિન નહીં થવા દે, પણ તમને ઈ ગ્રેચ્યુટીની કેલ્ક્યુલેશન કેમ કરવી
એ તમને ત્યાં સમજાવશે. એટલે એક વસ્તુ દેખાડ દઉં, ફોર એક્ઝામ્પલ ગ્રેચ્યુટી છે તો ગ્રેચ્યુટી પર હું ક્લિક કરીશ તો એ તરત લિંક જનરેટ થઈ જશે. ક્લિયર? સો આખું કેલ્ક્યુલેશન આવી રીતના મેં એમાં મૂકેલું કે એ એમણે દેખાડેલું છે કે ભાઈ ગ્રેચ્યુટીની કેલ્ક્યુલેશન કઈ રીતના થશે. મિનિંગ આપ્યો છે, મિનિંગ પ્લસ ટેક્સ ટ્રીટમેન્ટ, કે ભાઈ ગવર્મેન્ટ પર્સન હોય તો એને ગ્રેચ્યુટીમાં કેલ્ક્યુલેશન કેમ થાય, નોન ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ હોય તો એની કેલ્ક્યુલેશન કેવી રીતના થશે, એની ફોર્મ્યુલા પૂછી શકે તો ફોર્મ્યુલા એવું મૂકેલું છે. એટલે મેં બધાની લિંક એમાં સાથે મૂકેલી છે. એટલે લિંક પર ક્લિક કરશો એટલે એ આખું જનરેટ થઈ જશે. તો હવે આપણે હજુ તો ઘણું બધું ટેક્સમાં છે, કોર્પોરેટ ટેક્સ છે, પ્લસ ઇન્કમના હેડ ને બધું જોવાનું છે, બરાબર છે. પણ લાસ્ટમાં 2-3 પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ છે, એ પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ જોઈને આપણે આપણું સેશન અહીંયા પૂરું કરશું. 2 ક્વેશ્ચન્સ મેં તમને જોઈ દીધા કે ઇન્કમ ટેક્સ એક્ટ 1961 came into force with the effect from 1st April 1962. Second, one of the basic conditions for determining residential status is the period of stay in current financial year is 182 days. 182 દિવસનો. એ જે આપણે 2 ક્વેશ્ચન્સ કર્યા એમાંથી આવેલા ક્વેશ્ચન્સ છે. ત્રીજો ક્વેશ્ચન છે એ મેં કીધું એમ કે ભાઈ તમને ઇન્કમના હેડમાંથી આવશે અને આવડું આજે આપ્યું તો આગળ એ ઘર ભાડાની આવક ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીમાંથી આપેલું છે કે ભાઈ જીએવી ગ્રોસ એન્યુઅલ વેલ્યુની કેલ્ક્યુલેશન કરો. બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન છે કે ભાઈ સ્ટેપ બાય સ્ટેપ જ કેલ્ક્યુલેશન હોય. મ્યુનિસિપલ રેન્ટ ને ફેર રેન્ટ લો એમાંથી જે હાયર વેલ્યુ હોય કન્સિડર થાય. એટલે 6 લાખ અને 9 લાખમાંથી હાયર વેલ્યુ કઈ છે તો કે 9 લાખ, એને સ્ટાન્ડર્ડ રેન્ટ જોડે કમ્પેર થાય. અને સ્ટાન્ડર્ડ રેન્ટ કેટલું છે 8 લાખ, તો એ બેમાંથી જે ઓછી વેલ્યુ એટલે 9 લાખ ને 8 લાખમાંથી ઓછી વેલ્યુ કેટલી તો કે 8 લાખ. આ સ્ટાન્ડર્ડ રેન્ટ મળશે એ તમારું એક્સપેક્ટેડ રેન્ટ હોય. એક્સપેક્ટેડ રેન્ટ ને એક્ચ્યુઅલ રેન્ટમાંથી જે વધારે હોય તમારું જીએવી બની જાય. એક્ચ્યુઅલ રેન્ટ 8 લાખ ને 7 લાખમાંથી વધારે શું છે 8 લાખ, તો આનો જવાબ 8 લાખ રૂપિયા આવે. બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. પછી જે પેટર્ન અહીંયા જો મેં કીધું ને સ્પેશિયલ રેટ્સ વાળી વાત, આ સ્પેશિયલ રેટ્સ શું છે કે પેટર્ન રેટ ઓફ ટેક્સ ફોર ડેપ્રિસિએશન ઓન પેટર્ન, ટેકનિકલ નો હાઉ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, લાયસન્સ ફી ફોર અસેસમેન્ટ યર 22-23 ઇઝ આઉટ ઓફ ક્યાંનો ક્વેશ્ચન છે તો ભાઈ ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશનનો આ ક્વેશ્ચન છે. એનો આન્સર 15% આવે. એટલે આ પણ એ આવકના ઓલામાંથી જ આવેલો છે. પછી લખ્યું છે આ પણ ઇન્કમમાંથી જ છે, લિસ્ટેડ છે. રેટ્સ ઓન ટેક્સ ઓન શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ઓન સેલ્સ ઓફ લિસ્ટેડ શેર્સ ઇઝ 20%. હજી હમણાં જોયું કે આપણે 20% પે કરવાનું. અને છેલ્લું લખ્યું છે સેક્શન 139 સબસેક્શન 9 ડીલ વિથ ડિફેક્ટિવ રિટર્ન. એટલે આ પણ કેપિટલ ગેઇનનો જ મારો ક્વેશ્ચન છે. એટલે જો તમારા 6 ક્વેશ્ચન છે એ બધા જ ઇન્કમના સોર્સમાંથી 6 ક્વેશ્ચન કેમાંથી આવ્યા હેડ ઇન્કમના જે અલગ અલગ હેડ છે એનો